વાલા ભક્તજનો, આપણે દર રવિવારે સદગુરુ વર્ય રુગનાથ ચરણ સ્વામી કૃત શ્રી હરિચરિત્ર ચિંતામણી ત્રીજો ભાગ, જેમાં સ્વામીએ સુંદર ભગવાનના ચરિત્રો લખેલા છે, ચરિત્રોનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજે છે. તમે બધા મિક્સરનો અવાજ સાંભળો છો કે મારી કથા સાંભળો છો? વડતાલમાં ગોમતીજીને કાંઠે એ સમયમાં આંબાવાડિયું હતું, કહેતા આંબાના વૃક્ષો હતા. તો ત્યાં મહારાજ સભા કરીને બેઠેલા છે. એ વખતે એક વાંદરો ઠેકડા મારતો મારતો આંબાના ઝાડ ઉપર આવીને બેઠો. તમે વાંદરાને જોયા છે? અમુક માણાને જોઈ લો એટલે પછી ઓલાને જોવાની તમારે જરૂર નહીં. બાપાએ દીકરાને પૂછ્યું કે મંકીનો અર્થ શું થાય? છોકરો કહે છે કે વાંદરો. એનો બાપો કહે છે કે ચિત્ર જોઈને કીધું લાગે છે. કે ના બાપા, તમારું મોઢું જોઈને કીધું છે. વાંદરા છે ને ચંચળ બહુ હોય, ઘડી વાર આમ સ્થિર ન બેસે. નાનું છોકરું હોય ને એના જેવા. અમુક માણસના સ્વભાવ વાંદરા જેવા જ હોય. બેઠો હોય તો કાર્પેટના દોરા ખેંચ્યા કરતો હોય. આજુબાજુમાં બેઠો હોય એને હળી કર્યા કરે. રામ ભગવાન રાવણને મારીને આવ્યા પછી અયોધ્યામાં આવ્યા. કેટલા જણા અયોધ્યા ગયા છો? હા, અત્યારે સરસ મજાનું મંદિર તૈયાર થઈ ગયું અને રામલલ્લા બિરાજમાન થઈ ગયા. એ બધોય જો આભાર માનવો હોય તો નરેન્દ્ર મોદીનો માનવો પડે હો. એ હતા તો રામ ભગવાનનું મંદિર થયું. હિન્દુત્વ માટે અત્યારે સોનાનો સૂરજ ઉગ્યો છે, પરંતુ આપણી હિન્દુમાં એકતાને અભાવે જો આ વખતે જો ભૂલ કરી તો વાલા ભક્તજનો, પસ્તાવા સિવાય આપણા હાથમાં કાંઈ નહીં આવે. આટલા બધા ધાર્મિક સ્થાનોના જીર્ણોદ્ધાર કરાવ્યા. હિન્દુત્વ માટે જે કાંઈ ખતરારૂપ હતી એવી કલમો હટાવી અને બધા એને શાંતિથી રહેતા કર્યા હોય તો એ ભાજપ સરકારે હો. અમે કોઈ રાજકારણમાં રસ લેતા નથી. કોંગ્રેસ હોય તો ભલે ને ભાજપ હોય તો ભલે, પરંતુ જેઓએ સારા કામ કર્યા હોય ને દેશને માટે, જે વ્યક્તિ વિકાસ માટે કામ કરતો હોય એને બધાએ સપોર્ટ કરવો જ જોઈએ. નહીં તો તમે જોઈ શકો કે અમદાવાદમાં થોડાક દિવસે હુલ્લડ ઉપડ્યા જ હોય. કાં તો બસને સળગાવી દીધી હોય, કંઈક ને કંઈક અટકચાળા કર્યા હોય અને નિર્દોષ માણસો કેટલા મરી જતા હતા હે. પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી કોઈ પણ સબકડું કરતું નથી. બોલો, એમાં ગોધરા કાંડ થયા પાસે એટલી બધી શાંતિ થઈ ગઈ કે હવે કોઈ સાહસ ન કરે ભૂલમાં. ખબર છે કે વારો ચડી જાય. એમાંય મોદી હતા ને એમાં યોગી આવ્યા. એવો ઝપાટો બોલાયો ને જેટલા ગુંડા હતા ને પતાવી દીધા. યુપીમાં નહીતર તમે કાર લઈને જાઓ ને તો યુપીની સરહદ શરૂ થાય એટલે ખબર જ પડી જાય કે એનો જ રસ્તો લાગે છે. 25-30થી વધારે તમારી કાર ન ચાલે એવા રસ્તા હતા ને અત્યારે હાઈવે તમે જુઓ.
અગર કોઈ દિવસ અયોધ્યામાં એરપોર્ટ થાય, એને બદલે અયોધ્યામાં એરપોર્ટ ચાલુ થઈ ગયું છે. અમદાવાદથી પ્લેન જાય, તમારે 6 વાગે ઉપડે છે ને ત્યાં 7:30 ઉતારી દે. 1.5 કલાકમાં તમારે એક દિવસમાં અયોધ્યા દર્શન કરીને આવવું હોય ને તો આવતા રહો, એવી વ્યવસ્થા કરી યોગી બાબાએ. અમે તો જઈને આવ્યા છીએ એટલે કહીએ છીએ. જ્યારથી રામલલ્લા બિરાજમાન થયા ને ત્યારથી કેટલું માણસો દર્શન કરવા માટે ઉમટે છે. ક્યાંય તમને જગ્યા ન મળે. પહેલાની અયોધ્યા જુઓ અને અત્યારની અયોધ્યા જુઓ. દિવાળી આવે ત્યારે લાખોની સંખ્યામાં દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવે. આપણને એમ થાય કે રામ ભગવાન વખતે હતા નહીં, પરંતુ રામ ભગવાન વખતે અયોધ્યા કેવી હોય તો દિવાળીના દિવસે દર્શન કરો તો આવી જ અયોધ્યા હશે. કેટલી રોનક આવી ગઈ. વાલા ભક્તજનો, તો રામ ભગવાન રાવણને મારીને આવ્યા પછી કેશિયાને કારણે અવાજ આવે, પિન કાર્ડ ના કેશિયા. હા, તો રામ ભગવાન અયોધ્યા આવ્યા પછી ભગવાને વિચાર કર્યો કે આ બધા વાંદરાઓએ આપણને મદદ કરી છે ને, એટલે છેલ્લે સીતાજીને કહે છે કે આપણે બધાને જમાડીને હવે રજા આપી દઈએ, પોતપોતાના ઘરે જાય. એટલે એ વખતે વાંદરાઓની પંક્તિ પાડવામાં આવી. હવે તો પંક્તિના દર્શન પણ દુર્લભ થઈ ગયા, બુફે થઈ ગયું ને. બુફે તો કેવું લાગે ખબર છે? તમે ભિખારી ઘરો ઘર ભીખ માગવા જતો હોય ને એવું લાગે. અહીંથી ના ઓલું વસ્તુ આપે, ઓલા કે ઓલું વસ્તુ આમ માગણ ઊભો હોય ને એવું લાગે આપે. તે એ વખતે વાંદરાઓને તો શું ફ્રૂટ ખાવાનું હોય ને, તો બધા એને પીરસી દીધું. એમાં ઓલી રાયણ પીરસેલી, રાયણ તો તમે જોયેલી ને, તે ઓલા વાંદરાએ હાથમાં લઈને આમ દબાવી. તે પાકી હોય એટલે એનો ઠળિયો ઉછળે ને. તે બાજુમાં વાંદરો હતો, એ કહે છે કે તારી એ હિંમત, અમે થોડીક બગડિયું પહેરી છે. તે ઓલો ઠળિયો જેટલો ઉછળો હતો ને એના કરતાં વધારે એને સલંગ મારી. તે આ રીતે બાજુમાં જેટલા વાંદરા હતા ને હુપા હુપ કરતા જે કાંઈ વસ્તુ પીરસેલી હતી બધી વેર વિખેર કરી નાખ્યો. ત્યારે રામ ભગવાને સીતાજીને કીધું કે વૈકુંઠ ધામમાં બધા પોવાય છે પણ વાંદરા નહીં પોવાય. લો, એટલે જો ભગવાનના ધામમાં રહેવાની ઈચ્છા હોય ને તો ધામમાં રહેવા એવા સ્વભાવ કેળવજો. તે જોઈને કાઠીઓ માહી માહી બોલવા લાગ્યા કે જુઓ ને આ ભણે વાંદરો કેવો છે. ત્યારે બીજો કે ભણું રામા અવતારમાં તો આથી મોટા છે. જુઓ ને નળ, નીલ, અંગદ, હનુમાન એવા મોટા મોટા વાંદરા હતા, એને કેવા કેવા કામ કર્યા છે. ત્યારે એમાંના કોઈ કાઠી કહે અરે વાંદરા તે શું કામ કરે? જો વાંદરા કામ કરતા હોય તો આ રહ્યા. એ વાત મહારાજે સાંભળીને એથી બોલ્યા શું વાત કરો છો? ત્યારે કાઠીઓ કે મહારાજ આ વાંદરાએ રામા અવતારમાં હાથમાં આયુધ રાખીને રાવણની સેના સામે લડાઈ કરી હતી, એ વાતનું કેમ હશે? મહારાજ કહે હા એ વાત તમારી ખરી હો. ત્યારે કાઠીઓ કે મહારાજ એ તો કાંઈ મનાય એવું નથી, કેમ કે આ વાંદરાથી શું કામ કરે? જો કરે ને તો એને બોલાવે લ્યો. પછી મહારાજે હાથની સમસ્યા કરીને એટલે વાંદરો ઝાડ ઉપરથી હેઠો આવ્યો, મહારાજ પાસે બેઠો. ત્યારે મહારાજે એના હાથમાં માળા આપીને એટલે ફેરવવા માંડ્યો. એ વાંદરાઓ માળા ફેરવવા માંડ્યા. આપણે માળા બન્યા પછી જો માળા ન ફેરવીએ તો આપણે કેવા કહેવાઈએ?
માળા ફેરવવી જોઈએ હો. નકાર એક કથાકારે કથામાં કીધું કે ભગવાનની માળા ફેરવવી જોઈએ, તો એમાં એક ડોહો બેઠેલો ને કોઈ દી માળા નહીં ફેરવેલી. તે તો ઘરે ગયો ને વાડીએ જઈ અને ઓલા ઝાડ ઉપર માળા હતા ને એક માળો બીજા ઝાડો ઉપર, બીજાનો ત્રીજો, આમ એરફેર કરવા માંડ્યો. દીકરાઓ વિચાર કરે કે બાપા ક્યાં ગયા? ત્યાં તો વાડીએ જઈને જોયે ને ત્યાં તો માળા ફેરવી રહેલા. જઈને બાપાને કીધું કે બાપા શું કરો છો? તો ઓલો કથા વાંચક હતો કે માળા ફેરવજો. એટલે માળા ફેરવું. બાપા આ માળા નહીં, ઓલી ભગવાનની માળા. માળા ટાળે છે મન કેળા ચાડા રે, ભજો ભાવ શું અખંડ જપ માળા રે. માળા ફેરવવાની રીત હોય છે હો. ન આવડતી હોય ને તો કોકને પૂછવું. માળા કઈ રીતે ફેરવવાની હોય ખબર છે તમને? આ વચલી આંગળી છે ને જમણા હાથની, વચલા ટેરો ઉપર રાખીને આમ ફેરવવાની. મણકે મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જેટલી સ્પીડથી તમે બોલી શકો ને એટલી સ્પીડથી માળા ફેરવવાની. સ્વામિનારાયણ બોલીને મણકો મૂકવાનો. માળા છે ને એ તો જપ માટેનું સાધન છે. બાકી ભગવાનના નામ વિના તમે ફેરવા કરો તો એનું કોઈ પુણ્ય ન થાય. એ તો જપ માટેની આ સાધન કહેવાય. તો મળકે મળકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને આ આંગળી છે ને એ અડવી ન જોઈએ એમ, કારણ કે બીજાના દોષ દેખાડવા માટે આ કાંગળીનો ઉપયોગ થાય છે ને, એટલે વર્જીય ગણી છે. અને આમ રાખવાની હોય. ઓલા હરે રામ હરિકૃષ્ણવાળા છે ને એ તો ગૌમુખી બહાર પાડી છે, એને આમ આંગળી બહાર રહે એવી બહાર પાડી, એટલે કે આંગળી અડે નહીં એમ. અને માળા છે ને ખુલ્લી ન ફેરવાય, ગૌમુખીમાં રાખીને ફેરવવી જોઈએ. કારણ કે માળા છે એ પવિત્ર છે. બહાર હોય તો પગે અડે, નીચે જમીન અપવિત્ર હોય તો એને અડે. એટલા માટે આ પ્રદર્શનનો વિષય નથી, આ તો ગુપ્ત ભગવાનનું ભજન માટેનો જાપ છે. એટલે માળા છે ને ગૌમુખીમાં રાખીને ફેરવવાની. તો ઘણા પ્રશ્નો કરે કે આ જો સંતોને બધી ખુલ્લી માળા છે, બધાને પહોંચાય પણ માણસ ન પહોંચાય. ઓલો ઝાડ ઉપર કાગડો બેઠો કા કા કરે, ઉનાળાનો સમય, બપોરે હુવા દે નહીં. તે બોલો એને ઘરમાંથી બહાર આવીને કાગડાને કહે છે કે હમણાં ઘરમાં જઈને કુવાડો લઈને ડાળ કાપીને તને હેઠો ન નાખવું તો મારું નામ માણા નહીં એમ. તે કાગડાને તો એમ કે ઘરમાં જાય છે, કુવાડો લાવશે ને ડાળ કાપે ત્યાં તો વાર લાગે ને, ભલે ને એટલી વાર તો હું શાંતિથી બેસી રહું એમ. તો આ ભાઈ ઘરમાં ગયો, ઘરમાં ગોખલો હતો. તો અહીંયાથી બરોબર બંદૂક હાથમાં લઈને નિશાન લઈ અને ગોળી માર્યો. સન કરતી કાગડાને વાગી અને કાગડો નીચે પડતા પડતા બોલ્યો, બધાયનો વિશ્વાસ કરજો પણ માણાનો વિશ્વાસ ન કરતા. બોલે કઈ કરે કઈ. બોલતો તો એમ કે કુવાડો લઈને ડાળ ભાંગીને હેઠું નાખું, અને આને તો મારી ગોળી આવવા દીધી હો. તો માળા છે ને એટલી સ્પીડથી જ ફેરવવાની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અમુક તો બાપા એટલી સ્પીડથી ફેરવે કે માળા આમ ગરમ થઈ જાય હો. એ તો એનો દોરો મજબૂત હોય એટલે નકર તો તૂટી જાય. એવી રમાવીને જવા દે હો. એટલી બધી સ્પીડ નહીં. ભલે તમે ઓછી માળા ફેરવો પણ રીતસર ફેરવો એમ. મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કેટલી માળા ફેરવો? પહેલાં તો કાઠીઓને પૂછ્યું, સુરા ખાચર કે 500. શું વાત કરો 500? હા. કોકે 200. છેલ્લે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ મારે તો 50 માળા માન પૂરી થાય છે. તે મહારાજ કે આ બધા પ્રવૃત્તિવાળા સંસારમાં રહે તો 200 ને 250 ને 500 ફેરવે, તમે આખા દીની 50 માળા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે સાંભળો, હું કઈ રીતે માળા ફેરવું છું એ તો પહેલાં સાંભળો. અને પછી મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ
તમારી મૂર્તિનો એક એક અંગ ધારીને એક એક માળા ફેરવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને આ રીતે મારે 50 માળા માન થાય છે. ત્યારે કાઠીઓ કીધું ભણું મુક્તાનંદ સ્વામી જેવી તો માળા અમારે નથી થતી હો. પછી વચમાં ઓલો મેર આવે ને ત્યાંથી માળા પાસે ફેરવી નાખવાની, સીધે સીધી જવા નહીં દેવાની હો. એ મેરોનું ઉલ્લંઘન ન કરે એ તો ખબર છે ને. અહીંયા આવે ને એટલે આમ પાછી ફેરવી નાખવાની. માળા કઈ રીતે ફેરવવી? સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં સ્વામિનારાયણ ભગવાને ખૂબ વિસ્તાર બતાવ્યો છે. તો વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં વાંદરાઓની પાસે માળા ફેરવરાવી. એ વડતાલની ભૂમિ કેવી હશે કે વાંદરા જેવા વાંદરાઓ પણ પોતાના ચંચળ સ્વભાવને છોડી અને શાંત બનીને ભગવાનની માળા ફેરવે છે. અને વાંદરાઓ રામકથાની ચોપાઈઓ બોલવા માંડ્યો. તે જોઈને સર્વે સભા વિસ્મિત થઈ ગયો, સૌને આશ્ચર્ય થયું. પછી કોઈકે કહ્યું છે આ તો નાનો છે ને મોટા મોટા પર્વત ઉપાડે એ કેમ હશે? તેવામાં તો સૌને દેખાયું કે જાણે એ વાનરે મોટો પર્વત ઉપાડેલો છે, અધર ચાલ્યો જાય છે. તે જોઈને સર્વે સ્તબ્ધ બની ગયા. મહારાજના એવા અલૌકિક ચરિત્ર જોઈને સર્વે માણસો બહુ આનંદ પામ્યા. પછી મહારાજ કહે, તમે આટલા વર્ષ અમારા ભેગા રહ્યા, આથી પણ મોટા મોટા ચરિત્રો જોયા, તો પણ તમને અમારી ખબર ન પડી અને શાસ્ત્રના શબ્દ ઉપર તમને વિશ્વાસ નથી. એવી રીતે ઘણીક વાતો કરીને ઉતારે પધાર્યા. વાલા ભક્તજનો, બહાર ગામથી જે હરિભક્તો મહારાજના દર્શને આવેલા હતા તે સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે મહારાજને રાજી કરવા સારું સેવા કરવા માંડ્યા. સેવા છે ને, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરી કે ઉકા ખાચરની પેઠે સેવા કર્યાનું વ્યસન પડે તો એના ગમે એવી કારણ શરીર રૂપ વાસના હોય તો બળીને ખાખ થઈ જાય છે. એટલે વાલા ભક્તજનો, ઉત્સવ સમય હોય કે મંદિરે આવો ત્યારે સેવા કરવી. સેવા કરવાથી ભગવાન રાજી થાય છે. તમે જુઓ, અમેરિકા હોય, કેનેડા હોય કે લંડન હોય, જ્યાં આપણા હરિભક્તો ભેગા મળીને ભગવાનનું ભજન કરે છે ને, તો ત્યાં હરિભક્તો માટે જે પ્રસાદ બનાવવાનો હોય, થાળ બનાવવાના હોય, તો ભાઈઓ બહેનો બધા ભેગા થઈ અને થાળ બનાવે છે ને. આપણે કે બહારથી રસોઈ નથી લાવતા. વિચાર કરો કે ભાઈઓ બહેનોએ, અમારે ત્યાં ચેરીલ મંદિર રહેતો તો એ મંદિરને કેટલું બધું દેવું હતું, પરંતુ કેટરિંગ કરી ભાઈઓ બહેનો રાત્રિ દિવસ મહેનત કરી અને 25-30 લાખનું દેવું હતું ને પૂરું કરી દીધું. બોલો, અહીંયા તમે જુઓ કે ભાઈઓ બહેનો જ્યારે થાળ બનાવવાના હોય તો બધા જ ભેગા મળીને તમે થાળ બનાવો. ભગવાન જમે, ભગવાનના ભક્તો જમે, તમારી ઉપર ભગવાન કેટલા બધા રાજી થાય. બાકી તો પોતાના પરિવાર માટે તો બધા મહેનત કરે જ છે ને, એમાં તો કોઈને કહેવું નથી પડતું. એ તો તમારી એક ફરજ છે, એનું કાંઈ તમને પુણ્ય ન થાય કે. પણ અહીંયા આવીને ભગવાનના ભક્તો માટે જે થાળ કે રસોઈ બનાવવામાં આવે તો એનાથી તમારી ઉપર ભગવાન રાજી થાય છે. ગમે એવું તમારું કઠિન પ્રારબ્ધ હોય તો બદલાઈ જાય છે. તો એમાં કોઈક તો મહારાજને થાળ કરીને વારે વારે ભોજન જમાડે, કોઈક તો મહારાજની સાથેના તમામ માણસોને પણ જમાડે. એમાં સેવા કરતા હતા. તે વખતે એક હરિભગત હતો, એને ખાવા પણ પૂરું મળતું નહોતું. તેને વખતો વખત મહારાજને જમાડવા સારું સંકલ્પ થાય, પણ શું કરે, પોતાને ખાવા પૂરતું નહોતું મળતું. એવી ગરીબ સ્થિતિ હતી ભગતની.
વખતો વખત વડતાલ આવે, બિચારાની ઈચ્છા થાય કે મહારાજને કંઈક જમાડીએ, પરંતુ એની પાસે કંઈ છે નહીં. બિચારો દુર્બળ એટલે કાંઈ ખર્ચ કરવાનું બને નહીં, એથી ઘણો દિલગીર રહ્યા કરે. તે એક દિવસ કોદરાના રોટલા અને મઠનું શાક કરતો હતો. કોદરા તમે જોયા છે દાદાઓ? મેં નથી જોયા કોદરા. પહેલાં કોદરાના રોટલા બનાવતા, અને મઠ તો જોયા છે. મઠનું શાક થાય, ખબર છે? સાગરલાલ તમે ખાધેલું? સરસ. તે વખતે મહારાજ એના અંતરનો ભાવ જાણીને પૂરો કરવા એના ઘરે ગયા. ત્યારે તે તો અચાનક મહારાજને પધાર્યા જાણીને બહુ વિસ્મિત થઈ ગયો. એને ભાવ હતો ને, શુદ્ધ ભાવ હતો. તો વિચાર કરો, સ્વયં ભગવાન એના ઘરે ગયા, હાથ જોડીને બોલ્યો છે, અરે મહારાજ, મારા ધન્ય ભાગ્ય, તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મારે ઘરે પધાર્યા. એમ કહીને ઘણો રાજી થયો. ગદગદ કંઠે થઈ મહારાજની ઘણી સ્તુતિ કરી. પછી મહારાજ કહે, અમને ભૂખ બહુ લાગી છે, માટે જે જમવાનું હોય લાવો. જો ભાવ હોય ને ત્યાં ભગવાન જાય એટલે એમને ભૂખ લાગે. જો ભાવ ન હોય ને તો તમે ગમે એટલા પ્રકારના મેવા મીઠાઈ કર્યા હોય તો એ ભગવાન જમવા રોકાય નહીં. દુર્યોધન કા મેવા ત્યાગી, સાગ વિદુર ઘર પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. માટે જે જમવાનું હોય લાવો. તમારા ઘણા દિવસનો સંકલ્પ છે એ આજ પૂરો કરીએ. પછી હરિભક્તે ભાવે કરીને મહારાજને કોદરાનો રોટલો મઠનું શાક પીરસ્યું. તે મહારાજ જમવા જ મીઠા, પણ હરિભગતને બહુ શરમ લાગી કે અરે મહારાજ, મારે ઘેર પધાર્યા ને કોદરાનો રોટલો મઠનું શાક જમવા બેઠા, પણ મહારાજ તો અતિ પ્રસન્ન થકા જમતા જાય અને બીજા હરિભક્તોને પ્રસાદી આપતા જાય. ત્યારે એ જોઈને પોતે બહુ રાજી થયો. પછી મહારાજ જમીને ત્યાંથી પાછા ઉતારે પધાર્યા. એમ મહારાજ તે વખતે વડતાલમાં 15 દિવસ રહ્યા. મોટી મોટી સભા કરી, હરિભક્તોને વાતો કરી અને આનંદ પમાડ્યા. કેટલા દિવસ ભગવાન રોકાણા? 15 દિવસ. લો, જો આવતા રવિવારે હું પૂછીશ, થોડુંક યાદ રાખવાનું હો, કે ભગવાને વડતાલમાં કોની પાસે માળા ફેરવરાવી? તો કે વાંદરાની પાસે. હરિભગતના ઘરે ભગવાન જમવા માટે ગયા તો ભગવાન શું જમ્યા? તો કે કોદરાનો રોટલો અને મઠનું. કે રાકેશલાલ, આપણે પ્રોગ્રામ રાખો એક દી, કોદરાનો રોટલો ને મઠનું શાક. મને એક વખતે દાદા ખાચર તથા જીવુભાઈ અને લાડુભાઈ સર્વે મળીને મહારાજને કહ્યું કે મહારાજ, હવે ગઢપુર પધારો. તમે તો ગુજરાતમાં ઘણા દિવસ રહ્યા, આપણે ઘર મૂક્યા પણ ઘણા દિવસ થયા, માટે હવે તો ઘેર જઈએ તો ઠીક. વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાને ગઢપુર ને પોતાનું ઘર માન્યું હતું. લો, ગમે ત્યાં બહાર જાય, થોડાક દિવસ થાય તો ભગવાનને ગઢપુર યાદ આવે. લો, અને અક્ષર ઓરડીમાં ભગવાન આવે ત્યારે એમ કહે કે હું ઘરે આવ્યો. લો, વિશ્વનો શેડો ઘર કહેવાય છે. માણસ દેશ વિદેશ ગમે ત્યાં જાય, પરંતુ ઘર ગમે એટલું નાનું હોય, ગમે તેવું હોય, પરંતુ જ્યારે માણસ ઘરે આવે ને ત્યારે એને શાંતિ થાય. લો, તો પછી મહારાજ તરત તૈયારી કરીને ચાલ્યા અને વડતાલના હરિભક્તો તથા બીજા ગામના દર્શને આવેલા હરિભક્તો ઘણે દૂર સુધી મહારાજને વડાવવા આવ્યા. લો, એ સમયમાં એવું હતું, મહારાજ આવે ત્યારે લેવા માટે જાય, અને મહારાજ જ્યારે જાય ત્યારે વડાવવા માટે જાય ગામના પાદર સુધી. તેને મહારાજ પાછા વળવાનું કહે તો પણ વળે નહીં. એમ ઘણે છેટે સુધી આવ્યા. પછી મહારાજે ઊભા રહીને ઘણો આગ્રહ કર્યો ને ત્યારે સર્વે પાછા વળ્યા. પછી મહારાજ ગઢપુર ભણી ચાલતા થયા. તે રસ્તામાં મુકામ કરતાં કરતાં ગરડે પધાર્યા. ત્યાં હરિભક્તો સૌ સામા ગયા. વાતે ગાતે મહારાજને પધરાવ્યા. મહારાજ દાદા ખાચરના દરબારમાં આવીને ઉતર્યા. એકવાર વડતાલમાં શ્રીજી મહારાજ હરિ મંડપમાં થાળ જમીન એક પિતાંબર પહેરેલું
એવા થકા સાદડી માથે બેઠા હતા. એ વખતે ઝવેર ભગત આવ્યા ને મહારાજને દંડવત કરી પગે લાગીને સામે બેઠા. બહુ સરસ મજાની વાત આવે છે, સાંભળજો. ક્યાં ભગત આવ્યા? ઝવેર ભગત આવ્યા. પછી પૂછ્યું કે મહારાજ, અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ કેવી હશે? ત્યારે મહારાજ કહે, પિતાંબર પહેરીને સાદડી ઉપર બેઠા છે તેવી મૂર્તિ અક્ષરધામમાં છે. ત્યારે ઝવેર ભગતે કહ્યું, મહારાજ તમે દયા કરીને એ મૂર્તિ મને દેખાડો. ત્યારે મહારાજ એને સમાધિ કરાવી અને અક્ષરધામમાં ગયા ને ત્યાં તો તેજોમય સિંહાસનો પર શ્રીજી મહારાજને જોયા. સિંહાસનને ફરતા બેઠેલા અનંત કોટી મુક્તોને જોયા. અહીંયા તો રોકડું હતું, અહીંયા કંઈક દમ કે દોડ હતો નહીં ને. તરત જ મહારાજે સમાધિ કરાવી. નકર એક સાધુ છે ને સમાધિનો દોડ કરતો હતો. જે કોઈ માણસો આવે ને પૂછે કે મારા બાપુજી ક્યાં ધામમાં ગયા, થોડીક વાર આંખો બંધ કરીને કે તારા બાપુજી તો અક્ષરધામમાં ગયા. બીજો આવીને પૂછે તારા બાપા તો વૈકુંઠ ધામમાં ગયા. એમાં બરોબર એક કોલેજિયન યુવાન બેઠેલો. એને જઈને સ્વામીને કીધું કે સ્વામી મારા બાપા ક્યાં ગયા છે? આંખો બંધ કરીને કહે તારા બાપા તો ગોલોક ધામમાં ગયા. તો કે મારા બાપાને બોલાવો ને, મારે કામ છે. કે તારા બાપનો બાપ બોલાવે તો ન આવે, અહીંયા ગોલોકમાંથી પાછા આવે. અને બનેલું એવું કે એનો બાપો સભામાં જ બેઠો હતો. છોકરા કે બાપા અહીંયા આવવો જોઈએ, અને બાપા જોડું લઈને આવ્યા. હો સ્વામીને ક્યાંક દંભ મૂકવો છે ભાઈ, એક મૂકવું, એની સમાધિ ઉતરી ગઈ. બોલો. આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે મહારાજ ગયા પછી કળિયુગમાં કોઈને સમાધિ થાય છે નહીં, અને જો સમાધિ કરાવે તો એ દંભ હોય. તો અક્ષરધામમાં મહારાજે મોકલા. અક્ષરધામ એ સાચી વાત છે હો, બધા આમ ખોટું ખોટું કહેતા હોય એવું નથી કાંઈ. ભગવાનની મૂર્તિ સાચી છે, ભગવાનનું ધામ પણ સાચું છે. જો અમદાવાદમાં કેસર ભગત હતા, કેસર ભગત કેટલા વર્ષો સુધી જીવ્યા હો. એમને ઠેઠ અયોધ્યા પ્રસાદજી મહારાજથી માંડી અને ઠેઠ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ સુધી સેવા કરેલી. બોલો, કેસર ભગત એટલું લાંબુ, એટલા આચાર્ય મહારાજની સેવા કરી એમને. તો અમદાવાદમાં ઓલો મેળો કહેવાય છે, ખબર છે? અત્યારે મહાદેવ ભગત ત્યાં રહે છે, ગાદીવાડાનો મેળો. તો અહીંયા એ કેસર ભગત રહેતા હતા. તો બરોબર બારે ટેરેસમાં બેઠા બેઠા રાત્રિના 12-1 વાગે સ્વામિનારાયણ માળા ફેરવે. તો એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન મુક્તોને સાથે લઈને વિમાન લઈને નીકળ્યા. તે મહારાજે કેસર ભગત જ્યાં બેઠા હતા ત્યાં વિમાનને ઊભું રાખ્યું. પાર્ષદોએ ઉપાડીને કેસર ભગતને વિમાનમાં બેસાડી દીધા. છતાં દેહ, મેરા પછીની વાત નથી કહેતો, છતાં દેહ સહિત ઉપાડીને મૂક્યા. તો મહારાજ તો એક પછી એક લોક પસાર કરતા કરતા અક્ષરધામમાં, અને અક્ષરધામમાં મુક્તો મહારાજના દર્શન કર્યા. પછી મહારાજે કહ્યું કે કેસર ભગતને તમે મૂકી આવો અમદાવાદમાં. તો એ મુક્તો ગોળમાં, ત્યાં મેમનગર ગુરુકુલ છે ને એની બાજુમાં પહેલાં ટેકરી હતી, એના ઉપર મૂકી અને એ મુક્તો તો જતા રહ્યા. તો બરોબર સવારના 3-4 વાગવાનો સમય, અને કેસર ભગત દરવાજે આવીને દરવાજો ખખડાયો. તો ઓલા દરવાણીયા હસી કહે છે કોણ છો અત્યારના સમયમાં? તો કહે છે કે હું કેસર ભગત. એટલે કેસર ભગત તો ત્યાં મેળા ઉપર બેઠા છે. એ કહે ખોલો તો ખરા, અને જ્યાં ખોલ્યો ને ત્યાં કેસર ભગત. પછી સવારે આચાર્ય મહારાજે બેસાડીને બધી વાત કરી. કેસર ભગત કે આ રીતે શ્રીજી મહારાજ મને વિમાનમાં બેસાડીને લઈ ગયા હતા, અને બધા જ મેં દર્શન કર્યા છે. તો એ વખતે આચાર્ય મહારાજશ્રીએ એક પેન્ટરને બોલાવ્યો, અને એ કેસર ભગતે અક્ષરધામનું જે રીતે વર્ણન કર્યું ને એ જ રીતનો નકશો દોરાયો, એવું ચિત્ર દોરાયું. એ ચિત્ર અમદાવાદ કાલુપુર મંદિરમાં જે પ્રદક્ષિણા ત્યાં રાખવામાં આવેલું, અત્યારે મ્યુઝિયમમાં છે. એ જ તક તો આજે પણ છે. લો, કોણ કહે છે કે અક્ષરધામ નથી એમ?
પછી મહારાજ એને દ્રષ્ટિ કરીને જગાડ્યા ને ત્યારે ઉઠીને મહારાજને દંડવત કરવા લાગ્યા અને બોલ્યા કે મહારાજ, એ મૂર્તિમાં આ તમારી મૂર્તિમાં એક રોમનો પણ ફેર નથી. આને કહેવામાં આવે છે પ્રત્યક્ષ ભાવ અને પ્રગટ ભાવ. જો આપણે એમ કહીએ છીએ કે પરોક્ષ, જે પ્રગટને ભજે એનું જ કલ્યાણ થાય. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. પ્રગટ એટલે શું, પરોક્ષ એટલે શું? પ્રગટ એને કહેવાય કે તમારી આંખની સામે બેઠા હોય, તમે જોઈ શકતા હોય તો એને પ્રગટ કહેવાય. પરોક્ષ કે તમે આંખથી જે જોઈ શકતા ન હોય એને તમે પરોક્ષ કહેવાય. તો અત્યારે સ્વામિનારાયણ ભગવાન આપણી સામે છે. જો મહારાજે શું કીધું કે અક્ષરધામમાં જે સ્વરૂપ છે, અને આજથી 200 વર્ષ પહેલાં ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં છપૈયામાં પ્રગટ થયેલું એ મનુષ્ય સ્વરૂપ, અને અહીંયા જે પ્રતિષ્ઠિત મૂર્તિ છે એ ત્રણેયમાં એક રોમનો ફેર નથી, અને પ્રગટ ભાવ કહેવામાં આવે છે. જે અહીંયા ઘનશ્યામ મહારાજ છે એ કોઈ પાષાણની મૂર્તિ નથી, એ કોઈ આરસની મૂર્તિ નથી. જ્યારે વેદોક્ત વિધિ પ્રમાણે એની પ્રતિષ્ઠા થાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના રૂલ્સ પ્રમાણે જ્યારે આચાર્ય મહારાજ એમાં મંત્ર આપે, પ્રાણ પૂરે ને, ત્યારે એ મૂર્તિ રહેતી નથી. સાક્ષાત અક્ષરધામમાંથી સ્વામિનારાયણ ભગવાન આવીને બિરાજમાન થાય છે. અને પ્રગટ ભાવ કહેવામાં આવે. તમને એમ થાય કે અક્ષરધામમાં મહારાજ કેવા છે, એનું જ્યારે મારું દર્શન થશે ત્યારે મારું કલ્યાણ થશે, એનો પરોક્ષ ભાવ કહેવામાં આવે છે. અને આ રીતે જો મને તમને પ્રગટ ભાવ આવે ને તો આ જ ઘનશ્યામ મહારાજ આપણી સાથે વાતો કરે. આપણે થાળ ધરાવીએ તો ભગવાન જમે. અમારે મૂડીમાં ઘનશ્યામ મહારાજ છે, વાંકાનેર ગામના છગનભાઈ સોની, એ મુંબઈથી કમાઈને પોતાના વતન તરફ જતા હતા. તો એને એમ થયું કે મૂડીએ દર્શન કરીને પછી જવું. બીજું કોઈ હતું નહીં. કેટલા જણા ગયા છો મૂડીએ? ત્યાં સભા મંડપમાં ઘનશ્યામ મહારાજ છે, કાષ્ઠની મૂર્તિ છે, જે રીતે આપણે અમદાવાદમાં છે ને રંગમહોલમાં. તો પછી છગનભાઈ ઘનશ્યામ મહારાજના દર્શન કરે છે અને મહારાજને કહે છે કે મહારાજ, તમારી દયાથી હું ખૂબ સુખી બન્યો છું, તમારે કાંઈ જોતું હોય તો મને કહેજો. ઘનશ્યામ મહારાજને કહે છે, કેવું ભગવાને સુખી બનાવ્યા હોય તો. નકર તો અમુક લોભિયા બાપા ગમે એટલું ભગવાન આપે ને, કહેવાય કે એની ચમડી તૂટે પણ એક દમડી ન છૂટે, મક્ખી ચૂસ કહેવાય એને. બોલો, એક ઠેકાણે માણસો ઘર ફાળો માગવા માટે ફરતા હતા, તો એક ઠેકાણે ગયા તો એટલી બધી ડમરી ઉડે. થોડીક વાર એ ડમરી શાંત થઈ, ત્યાં એક માણસ દેખાણો. એટલે ઓલા ફાળો કરવા વાળાએ પૂછ્યું કે તમે આ શું કરતા હતા, આટલી બધી ડમરી ચડાવી છે? તો એ કે અમારા છોકરાએ દસ્યું ખોઈ નાખ્યું છે ને, એટલે ચાયણી લઈને ચારીને ગોતતો તો. ઓલા તો ભાગી જ ગયા, કાંઈ ફાળાની વાત કરે. એના માટે તો દિલ જોઈએ. જ્યારે મહિમા સમજાય ને ત્યારે છૂટે. અમુકને પાસે ભગવાને થોડુંક જ આપ્યું હોય, પરંતુ ભગવાનને અર્થે, સત્સંગને અર્થે જ્યારે આપવું હોય ને ત્યારે બાજુનો કોઈ વિચાર ન કરે. ને બીજાને તો કરોડો રૂપિયા આપ્યા હોય ને તોય પણ પાંચ્યું આપવાની વાત ન આવે. બોલો, લોભિયા કેવા હોય ખબર છે? એક લોભિયો કૂવાને કાંઠે ઊભો હતો. ભગવાનને કરું કૂવામાં પડી ગયો. તો એના પતિને કહે છે, ઓલો કૂવામાં તરતા આવડતું હતું ને, તરતો તો એની પત્ની કે આપણા ઘરે ઓલો નોકર છે, એને બોલાવી લાવો ને તમને કૂવામાંથી બહાર કાઢે. એ કે અત્યારે નહીં, 12 વાગે રિસેસ પડે ને ત્યારે. તે 12 વાગે નોકરને બોલાવીને લાવી કૂવામાં ઉતાર્યો. પછી ઓલા શેઠને કે શેઠ તમારો હાથ આપો, તમને ઝાલીને બહાર કાઢો. તો ઓલો શેઠિયો
હાથ ન આપે. એના પત્નીને ખબર ને કે આપવામાં સમજતો નથી. અમુકના હાથ નથી વળતા હો. એટલે એના પત્નીએ ઓલા નોકરને કીધું કે શેઠને એમ કહો કે મારો હાથ ઝાલો, હાથ ઝાલશે, હાથ આપશે નહીં. શેઠ એનો હાથ ઝાલ્યો, કૂવામાંથી બહાર કાઢ્યો, ઘરે ગયા. એમાં એની પત્ની રસોઈ બનાવતી હતી ને, એટલે કે કેટલા જણા રસોઈ બનાવે છે? તો કહે છે કે 4 જણા. 4 જણા કોણ? તો કે તમે, હું, આપણા 2 છોકરા. એ કે નાના છોકરાને આખી ગણતરી ન હોય, 3 જણાની જ બનાવજે. બોલો. તો એ લોભિયાનો બરોબર ઉત્તરાયણના દિવસો આવતા હતા તો પતંગમાં જીવ ગયો કે છોકરા પતંગ માગશે તો 5મા માળે જઈને ટેરેસમાં કોઈ પતંગ કપાઈને જાતી હોય ને તો લઈ આવો. લોભિયાનો જીવ પતંગમાં ગયો. 5મા માળે પતંગ લેવા માટે ગયો, 3જા માળે રહેતો હતો. એમાં બરોબર પતંગ કપાઈને જાતી હતી, દોર પકડવા માટે દોટ મૂકી, ખ્યાલ નો રે ધાબુ પૂરું થઈ ગયું. ધાબા ઉપરથી નીચે. એમાં 3જા માળે એની પત્ની રસોઈ બનાવતી હતી, ત્યાંથી નીચે પડતો તો એની પત્નીને કહેતો ગયો કે હવે 2 જણાની રસોઈ બનાવજે, મારી ગણતરી ન કરતી. લો, આને કહેવાય કે મંદિર અમારે ગામમાં કરવાનું છે કે આમાં ફાળો લખાવો. એમ અનાથ આશ્રમનો ફાળો કરવા ગયા, 2 છોકરા લખાયા. બોલો. તો ઘનશ્યામ મહારાજને ઓલા છગનભાઈ કહે છે કે મહારાજ તમે મને સુખી બનાવ્યો છે, તો કંઈક જોતું હોય ને તો મને કહેજો. અને એ જ વખતે ઘનશ્યામ મહારાજ બોલ્યા, હો અય છગન, આમ પગ સામે નજર તો કર. જે તોડા પહેરેલા છે ને એ ખોટા ચાંદીના છે, તને સુખી બનાવ્યો, સોનાના બનાવી દે. અને 20 મિનિટે છગનભાઈ ગયા. હો, સીધા જ સોનાના તોડા. આજ પણ ઘનશ્યામ મહારાજના બધા જ દાગીના કાઢવામાં આવે છે, પણ એ તોડા જ્યારથી પહેરાવ્યા ને ત્યારથી કાઢવામાં નથી આવતા. ગમે ત્યારે જાય છે ને તો એ દર્શન થાય છે. આજ પણ એ ઘનશ્યામ મહારાજ કાયમ તોડા પહેરીને રાખે છે. લો, પ્રગટ ભાવ હોય તો એ જ ઘનશ્યામ મહારાજ તમારી સાથે બોલે. એ અમદાવાદમાં પ્રાણ વલ્લભ હતા. તો બોલો, એને એક સોનાનો હાર બનાવ્યો અને એવો સંકલ્પ કર્યો કે જેટલા અમદાવાદમાં દેવ મંદિરો છે એ બધે મંદિરે જાઉં અને જે દેવ મારી પાસેથી સોનાનો હાર માગી લે એને હાર અર્પણ કરવો. અને ભક્તજનો એ પ્રાણ વલ્લભ બધા મંદિરે દર્શન કરતા 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 છેલ્લે કાલુપુર આવ્યા અને શ્રી નરનારાયણ દેવની સામે ઉભા રહ્યા. અને એ જ વખતે જ્યાં સંકલ્પ કરે છે એ જ વખતે નરનારાયણ દેવ બોલ્યા, ક્યાં સુધી હાર લઈને ફર્યા કરીશ, મૂકી દે, મૂકી દે. અને તરત જ પ્રાણ વલ્લભે સોનાનો હાર નરનારાયણ દેવને અર્પણ કર્યો. અને પછી બ્રહ્મચારીને વાત કરી અને વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનના ભગત બન્યા. અને પછી અક્ષરધામમાં ગયા. કઈ રીતે? એ ભક્ત ચિંતામણીમાં પણ એ પરચો લખ્યો છે. તો અહીંયા મહારાજ એમ કહે છે કે ઓલા ઝવેર ભગત મહારાજને એમ કહે છે કે અક્ષરધામમાં જે મૂર્તિ છે અને તમે અહીંયા મારી સામે બેઠા છો ને એ મૂર્તિની એ મૂર્તિમાં એક રોમનો પણ ફેર નથી. લો, ત્યારે મહારાજે વાત કરી છે, હજી તારે કાંઈક પૂછવું હોય ને તો પૂછી લે. ત્યારે એને પૂછ્યું કે બીજા ધામની મૂર્તિઓમાં અને અક્ષરધામની મૂર્તિમાં કેટલો ફેર છે? કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો. બીજી બધી ઘણી મૂર્તિઓ છે બીજા ધામમાં, તો એમાં અક્ષરધામની મૂર્તિમાં ફેર શું છે તે કહો અને તમારો જે રહસ્ય અભિપ્રાય હોય તે મને કૃપા કરીને કહો. ત્યારે મહારાજ બોલ્યા, કોટી સૂર્યના તેજથી કોટી ગણું તેજ વૈકુંઠના મુક્તમાં છે. કોટી એટલે કેટલા થાય ખબર છે? કરોડ. કરોડ સૂર્યના તેજથી કરોડ ગણું તેજ વૈકુંઠ ધામમાં જે મુક્તો છે એ મુક્તોનું તેજ એટલું છે. તમે વિચાર કરો, કરોડ ગણું, કરોડ સૂર્ય કરતાં કરોડ ગણું તેજ.
ને તેથી કોટી ગણું તેજ ગોલક ધામના મુક્તમાં છે, અને તેથી અનંત ગણું તેજ અક્ષરના મુક્તના એક રોમને વિશે છે. અહીંયા મુક્તની વાત ન આવી, મુક્તના એક રોમને વિશે એટલું છે તેજ. વિચાર કરો. તેથી અનંત ગણું તેજ અક્ષરધામની જે ભૂમિ એમાં સોપારી રહી એટલા ભાગમાં છે. અક્ષરધામમાં એક સોપારી મૂકો ને એટલા ભાગમાં એ મુક્તોથી કરોડ ગણું તેજ વધારે છે. તેઓ અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ એ સર્વે ભેળો કરીએ ને તો પણ સર્વ અવતારના અવતારી જે અમે પૂર્ણ પુરુષોત્તમ તે અમારા એક રોમના કોટીના ભાગની બરોબર થાય નહીં. આ વિચાર તો કરો કે સારા અક્ષરધામનો પ્રકાશ ભેગો કરો તોય મહારાજ કહે છે કે અમારે એક રોમના કરોડ ભાગની તુલ્ય ન આવે. એવા અમે છીએ. અને બ્રહ્માંડ પ્રત્યે 10 મૂર્તિઓ છે, તેમાં 6 સગુણ છે અને 4 નિર્ગુણ છે. 10 અવતારના ધામ પણ નોખા નોખા છે. અમદાવાદનું વચનામૃત વાંચજો, એની અંદર મહારાજે અનેક ભૂમિકાઓ બતાવી છે. ત્યારે ઝવેર ભગતે પૂછ્યું કે મહારાજ એ ધામ કે ઠેકાણે હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક ધામ છે, લક્ષ્મી નારાયણનું શ્વેત વૈકુંઠ ધામ છે, વાસુદેવનું શ્વેતદીપ છે, નરનારાયણનું બદ્રિકાશ્રમ છે, બ્રહ્માનું સત્યલોક છે, વિષ્ણુનું રમા વૈકુંઠ છે અને શિવનું કૈલાસ છે. અને અનિરુદ્ધ, શંકર્ષણ અને પ્રદ્યુમ્ન એ ત્રણેયના ધામ મેરુ પર્વતની ઉપર છે. એ સાંભળીને ઝવેર ભગત પૂછ્યું મહારાજ એ ધામના અધિષ્ઠાતા અને એના મુક્ત એ અક્ષરધામને પામે કે કેમ? આત્યંતિક પ્રલયમાં એ ધામ રહેતા હશે કે કેમ? એ કૃપા કરીને કહો. ત્યારે મહારાજે કહ્યું બ્રહ્માંડની 100 વર્ષની આવરદા પૂરી થઈ રહી ત્યારે એ ધામના અધિપતિ અને એના મુક્ત અક્ષરધામમાં જાય છે. અને અહીં અમે આવ્યા છીએ તો અમારી ઉપાસના સમજવા માટે અહીં સર્વે ધામના અધિપતિ અને એના મુક્તો આવેલા છે. એક રૂપે અહીં આવેલ છે, બીજે રૂપે ત્યાં ધામમાં પણ છે. તે સાંભળીને ઝવેર ભગતને પાકો નિશ્ચય થયો. સમજાણી આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, કોણ છે વિચાર કરો. બધાય ધામના મુક્તો અને એના અધિપતિ પણ સત્સંગમાં મહારાજ કહે છે કે આવ્યા છે, અંતે અમારી ઉપાસના કરી અને એ અક્ષરધામને પામશે એવું અહીંયા સ્વામી લખે છે. એક સમયે શ્રીજી મહારાજ વડતાલને વિશે સમયામાં આંબલા હેઠે સભા મધ્યે રાત્રિને સમયે બિરાજમાન હતા. ભગવાનની વાતો કરતા હતા. તે રાત્રિ ઘણી ગઈ. એ વખતે મહારાજ તાલી વગાડીને સર્વને સાવધાન કરીને બોલ્યા. શું કર્યા? સાવધાન. સાવધાન વિશ્રામ કરાવે ને મિલિટરીમાં હોય માણસોને, તો સાવધાન કર્યા કે ગાફલત ન રહીશો એમ. હવે મહારાજ જે વાત કરે છે ને એ બધાએ સાંભળવા જેવી છે. અમને ભગવાન જાણીને જે ભજશે એને અમે અક્ષરધામમાં લઈ જઈશું. શું કીધું? ભગવાન જાણીને ભજશે તો. પણ જે પુરુષને સ્ત્રીમાં વાસના રહેશે તેને 10,000 વર્ષ સુધી ભૂત થવું પડશે. આ મારું ખરાબ આવ્યું ત્યારે. આ ક્યાં વાત મહારાજે કાઢી સ્ત્રીની? આ બાપા અમુકને તો હેત કેવું હોય હે. એવું હેત જો ભગવાનને સાધુમાં થઈ જાય ને તો જીવતા તમને અક્ષરધામનું નિર્માણ થઈ જાય હો. ખરેખર આ મહારાજે મુદ્દાની વાત કરી છે. ભલે તમે સંસારમાં રહ્યા છો પણ જ્યાં સુધી નિર્વાસનિક નહીં થઈએ ને ત્યાં સુધી મહારાજ આપણી ઉપર રાજી નહીં થાય અને અક્ષરધામ ઘણું દૂર રહી જશે. પ્રીતિ તોડજો રે જૂઠા. દરરોજ આપણે બોલીએ છીએ બોલવા ખાતરો. ચોબાજી હતા મથુરામાં. ચોબાજીને તમે જોયા છે? ચોબાજીનો આહાર બહુ હોય, એનો ખોરાક જબરો હોય. આપણે 10 જણા જમીને એકલા જમી જાય ચોબાજી.
તો હવે શું, ચોબાજીને ગોકુળ દર્શન કરવા માટે જાવું તો તે ઓલી હોડકી હોય ને, હોડકી, તેમાં સાંજના બેસી અને આમ હલેસા મારવા માંડ્યા, અબ ગોકુલ આ જાયંગે, અબ ગોકુલ આ જાયંગે. તે સવારનો સૂરજ ઉગ્યો ને આમ નજર કરી તો ગામ દેખાણું. કોઈકને પૂછ્યું કયું ગામ આવ્યું? તો કે મથુરા. શું વાત કરો છો? આખી રાત હલેસા માર્યા અને મથુરાનું મથુરા. પછી એને ખ્યાલ આવ્યો કે જે દોરડું બાંધેલું હતું, ભાંગ પીધેલી ને તે નશો ચડો ગયો તો દોરડું છોડું ભૂલી ગયો. હવે દોરડું છોડે નહીં તો ત્યાં ત્યાં નૌકા રહે ને. એમ વાલા ભક્તજનો, આપણી વાસના રૂપી દોરડી તૂટે નહીં ને તો આ નૌકા અક્ષરધામમાં ન પહોંચે, અહીંયા ને અહીંયા રે. પછી હું ઓલી વહુને ત્યાં દીકરાનો જન્મ થાય ને એટલે બહેનો બધા ભેગા થઈને વાત કરે કે આનું મોઢું અસલ દાદા જેવું છે. દાદા જેવું નહીં, દાદો આવ્યો. વાસના રહી ગઈ ને. આ પેથાપુરનો એક પ્રસંગ બની ગયેલો. આપણા હરિભગત વર્ષો ખેર એનું નામ. તો બોલો, ભગવાને એને એક દીકરો નહીં આપેલો, એક દીકરી આપેલી. પછી તો મોટી ઉંમર થઈ એટલે દીકરીને ત્યાં રહે. હારા એવા એકાંતિક હરિભગત હો. હવે બહેનો એવું કે દીકરી એટલી બધી બાપાને હાચવે, સમય જતાં દીકરીને ત્યાં એક દીકરો નહીં. આ ડોવાને એમ થાય કે ભગવાને મને દીકરો ન આપ્યો, દીકરીને દીકરો ન આપ્યો. અને વાલા ભક્તજનો, મોત આંબી ગયો. મરતા મરતા આટલો સંકલ્પ થયો તો શાસ્ત્રોની અંદર લખાણું કે એ જ વર્ષો ખેર મર્યા પછી દીકરીને ત્યાં દીકરા તરીકે જન્મ થયો. પણ જન્મો ને તે સતત રેડા કરે, એની માને ધાવે નહીં. કારણ કે પૂર્વ જન્મનું એને જ્ઞાન છે કે હા તો મારી દીકરી કઈ રીતે સ્તનપાન કરે. તે ત્યાં સંતો આવેલા, મહાનુભાવાનંદ સ્વામી આદિ સમર્થ સંતો. તે સંતોને જઈને વાત કરે કે આ રીતે દીકરાનો જન્મ થયો પણ એ રેડા જ કરે છે, ધાવતોય નથી એમ. અને સંતોની પાસે લાવ્યા ને તો સમર્થ સંતો જાણી ગયા, હા તો કે તમારો બાપ દીકરો થઈને આવ્યો હશે. અને વાલા ભક્તજનો, થોડાક દિવસમાં શરીર છૂટી ગયું ને ભગવાન એને ધામમાં લઈ ગયા. લો માટે વાલા ભક્તજનો, મરતા પહેલાં નિર્વાસનિક થઈ જજો, એટલું જ મારે કહેવું છે, વધારે નથી કહેવું. માત્ર સ્ત્રીની જ વાસના હોય છે એવું નથી. આ તો મન એવું છે, મન ક્યાં બંધાઈ જાય, સારા પદાર્થમાં બંધાય એવું નથી. આ તુચ્છ વસ્તુ હોય ને તો એની અંદર બંધાઈ જાય ને. ભરતજીને મૃગલામાં નો આસક્તિ થઈ ગઈ. વિચાર કરો, મરતી વખતે મૃગલું યાદ આવ્યું એને. નકર કેટલે આખા ભરતખંડનો રાજા હતો, કોઈ સામાન્ય માણસ નહોતો, ચક્રવર્તી સમ્રાટ હતો. રાજ્ય છોડ્યો, પરિવાર છોડ્યો, છતાંય પણ મૃગલામાં વાસના રહી ગઈ. તો મર્યા પછી એને મૃગલાનો જન્મ આવ્યો એમ ભાગવતજી કહે છે. નકર એક ડોહો મરવા પડેલો ને તો વાહ સા આમ બોલ્યા કરે, આમ આંગળી કર્યા કરે. તે દીકરાને એમ કે બાપાએ ડાંટ્યું હોય છે ને તો આપણને બતાવવું છે પણ બોલી શકતા નથી. તે ડૉક્ટરને બોલાવ્યા. છોકરાની નજર તો રૂપિયા પર જ હોય ને. તે ડૉક્ટરને કહે છે કે છેલ્લે મારા બાપાએ જે ડાંટ્યું હોય એ બતાવી દે ને પછી ભલે મરી જતો હોય તો વાંધો નહીં. ડૉક્ટર કે 10,000નું ઇન્જેક્શન આપવું પડે, ભલે ને 20,000નું ખેતર વેચીને આપી દઈશું કે. અને એ ભાઈ પાવરવાળું ઇન્જેક્શન આપ્યું ને ડોવાને મારો બોયલો, શું મારી સામે ટાંકીને ઊભા છો, ઓલો વાછરડો હાવેણો ચાવી જાય. છોકરા ડૉક્ટરને કે બીજું ઇન્જેક્શન આપો, ભલે ખેતર વેચીને રૂપિયા આપી દઈશું પણ હવે આ જીવ તો ન રહેવો જોઈએ. મરતો ગયો ને અમને મારતો ગયો. 20,000ના હાવેણા કેટલા આવે કયો છે. એટલા માટે અહીંયા મહારાજ એમ કહે છે કે જે પુરુષને સ્ત્રીમાં વાસના રહેશે એને 10,000 વર્ષ સુધી ભૂત થવું પડશે. જો બધાય દેહ કરતાં સૌથી વધારે દુઃખ હોય ને તો ભૂત યોનિમાં. ભૂતને 12 બેડાની તરસ લાગે અને એનું ગળું કેટલું હાંકડું હોય ખબર હે? 100ના નાકા જેટલું ગળું હોય એનું. અને પાછું સરોવર તલાવ હોય ત્યાં પાણી ન પી શકે.
કારણ કે ત્યાં વરુણદેવની ચોકી હોય તો ભૂત ક્યાં પાણી પીવે? તો ગટરનું પેશાબનું જે બધું પાણી જતું હોય ને એ એને પીવું પડે. વિચાર કરો એ કેટલી વેદના હોય. બહુ દુઃખ છે ભૂત યોનિમાં. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે જો સ્ત્રીમાં વાસના રહી ગઈ તો 10,000 વર્ષ સુધી ભૂત થવું પડશે. બાપા 10,000 વર્ષ વિચાર તો કરો. અને જો સ્ત્રીને પુરુષને વિશે વાસના રહેશે તો તેને 10,000 વર્ષ સુધી ભૂતળી થવું પડશે. ને પછી જ્યારે નિર્વાસનિક થશે ત્યારે અક્ષરધામમાં લઈ જઈશું. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં હરિભક્તોની આગળ વાત કરી. છેલ્લે એક વાત કરીને આપણે કથાને વિરામ આપીશું. એકવાર મહારાજ રામનવમી ઉપર વડતાલ પધાર્યા. હમણાં જ ગઈ ને રામનવમી. તે સમયા ઉપર ઉમરેઠના બ્રાહ્મણ આવેલા. એ વખતે ઉમરેઠ એટલે છોટી કાશી કહેવાતી, કારણ કે ત્યાં બ્રાહ્મણો બહુ હતા. આજે પણ બ્રાહ્મણો છે, પણ બધા દેશ વિદેશમાં ઉમરેઠના બ્રાહ્મણો ઘણા છે અત્યારે પણ. તો મહારાજના દર્શન કરીને રાત્રે એવો સંકલ્પ કર્યો કે આપણે આવતીકાલે રસોઈ તૈયાર કરીને મૂકીએ, ને જો સ્વામિનારાયણ વગર બોલાવ્યા જમવા પધારે ને આપણી પાસેથી 8 લાડવા 8 દાળના પડિયા માગી લે તો એ ભગવાન ખરા. લો, ભગવાન થવું સારું છે. અત્યારે આવા સંકલ્પો કરવા જોઈએ. પૂરા કરે છે તો ભગવાન માનવાના. ઓલા રામદાસ સ્વામી હિંડોળે બે મહારાજને હિંચકો નાખતા હતા. હરિભક્તો સાકરના ઓલા ગાંગડા લાવેલા હો. તે જે હરિભક્તો આમ હિંચકો આવે ને તો મહારાજના મોઢામાં હાકરનો ગાંગડો મૂકે, તો આમ આવે ને તો બીજો હરિભગત મૂકે, ત્યાં સુધી મહારાજ ઉતાળી જાય. બોલો. તે રામદાસ સ્વામી કે વાહ, ભગવાન થવામાં કેવી મજા. હિંચકે ઝીલવાનું ને હાકર ખાવાની. ભગવાન કે આવી જાવ હાલો. સ્વામી બેઠા ને એક ગાંગડો મૂક્યો ને આમ થઈને આવ્યા ત્યાં તો હજી મોઢામાંથી નીચે ઉતરે એ પહેલા બીજો મૂક્યો. એ મહારાજ તમારા સિવાય બીજા કોઈ ન પચાવી શકે હો. વિચાર કરો, અમારા હળવદમાં મહારાજ આવ્યા ને તે બ્રાહ્મણને ત્યાં બધા હરિભક્તો દર્શન કરવા માટે શ્રીફળ ને હાકરના પડિયા લાવ્યા. તે એ પાઇટ ઉપર મહારાજ 3 મણ હાકર જમી ગયા. એ પાઇટ આજ પણ મંદિરમાં મોજૂદ છે. લો, તો આ ઉમરેઠના હરિભગતે આવો સંકલ્પ કર્યો. સંકલ્પ સારો કર્યો. નકર તો અમુકને સંકલ્પ કરતા ન આવડે. બોલો, ઓલો વડનગર વિસનગરનો શુભ હતો ને, એ કે જો તમારા સ્વામિનારાયણ ભગવાન હોય તો હું 8 દિવસમાં આંધળો થઉં. હરિભગત કે આવું શું માગે? માગ ને અમદાવાદનું રાજ, એમ ભગવાન હોય તો અમદાવાદનું રાજ આપે એવું માગ ને. એ કે ના, તમારે સ્વામિનારાયણ ભગવાન હોય તો 8 દિવસ મને આંધળો કરો. એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું 8 દિવસનો વાયદો વેગડો રહ્યો, 4 દીમાં આંધળો થઈ ગયો. કઈ દેખાતું નથી. લે તે માગ્યું. ભગવાન તો કલ્પવૃક્ષ છે, જે સંકલ્પ કરો એ પૂરા કરે. તો આને આવો સંકલ્પ કર્યો. એમ સંકલ્પ કરીને રાત્રે સૂઈ રહ્યા ને સવારે સીધું લાવીને રસોઈ કરવા લાગ્યા. મહારાજ તો સવારે સ્નાન વગેરે પોતાનો નિત્યવિધિ કરી સંત હરિભક્તો સહિત ગોમતીજીને કાંઠે પધાર્યા. ત્યાં આંબાવાડિયામાં ઓટા ઉપર ગાદી તકીએ બિરાજમાન થયા. આગળ સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી. એ સમયે મૂળજી બ્રહ્મચારી આવ્યા, પગે લાગીને ઉભા રહ્યા. એને મહારાજે કહ્યું અમને આજ નોતરું આવ્યું છે. ત્યારે બ્રહ્મચારી કઈ કૃપાનાથ, તમને વળી નોતરું શેનું આવે? કારણ કે કોઈનો થાળ હોય ને તો પહેલા બ્રહ્મચારીને વાત કરે કે આજ અમારા તરફથી થાળ આવશે એમ. ત્યાં અહીંયા બ્રહ્મચારી કે મહારાજ ડાયરેક્ટ નોતરું તમને શાનું? ત્યારે મહારાજ કહે આજ તો અમને આવેલ છે તે તમે અમારી સાથે આવજો. એમ કહી સભામાં વાતો કરવા લાગ્યા. પછી 11 વાગવાનો સમય થયો ને ત્યારે બ્રહ્મચારીને સાથે લઈને મહારાજ બ્રાહ્મણ પાસે ગયા. જમવા માટે 8 લાડવા 8 પડિયા દાળના માંગ્યા. ત્યાં તો બ્રાહ્મણો રાજી થઈને બોલ્યા કે ભલે આવો મહારાજ, આ આપને વાસ્તે જ 8 લાડવા 8 દાળના પડિયા તૈયાર કરીને રાખ્યા. એમ કહી અતિ ભાવે સહિત મહારાજને જમાડ્યા, બ્રહ્મચારીને પણ જમાડ્યા. પછી મહારાજને પગે લાગીને 8 બ્રાહ્મણો વર્તમાન લઈ સત્સંગી બનીને ઘરે ગયા. લો, ભગવાનને સત્સંગ કરાવો હોય ને તો આટલી જ વાર લાગે. એટલે વાલા ભક્તજનો, આવા સંકલ્પ સિદ્ધ એ જ ઘનશ્યામ મહારાજની મને અને તમને પ્રાપ્તિ થઈ છે.
આજે પણ તમે ઘનશ્યામ મહારાજ પાસે જે સંકલ્પ કરો સાચા ભાવથી અને શુદ્ધ ભાવના હોય તો તમારા સંકલ્પો ઘનશ્યામ મહારાજ પૂરા કરે. નકર ગોંડલમાં લવ્યો હતો, લવ્યો તો દરરોજ મંદિર વાળે અને શાસ્ત્રો કહે છે કે શુદ્ધ ભાવથી 6 મહિના સુધી મંદિર વાળે એ જે સંકલ્પ હોય ભગવાન પૂરો કરે છે એમ કહે છે. તો ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવેલા અને લવ્યાને કહે, હે લવ્યા, સંકલ્પ હારા કરજે. એને સંકલ્પ કેવો ખબર છે? એક હરિભગત ગુજરી ગયેલા, તેના પત્ની આમ રૂપાળા થોડાક હતા, તે મંદિર આવતા, તે એને સંકલ્પ કર્યો. એ પત્ની, એનો પતિ તો જીવતો હતો, એને સંકલ્પ કર્યો કે આનો પતિ મરી જાય ને આ પત્ની મને વરે, એટલા માટે મંદિર વારતો હતો. તે ગુણા સ્વામી જાણી ગયો, અય લવિયા, સંકલ્પ હારા કરજે. અને મારે 6 મહિના વાયરન તો ઓલો હરિભગત મરી ગયો ને એની પત્ની હતી આને વૈરી. ભગવાને સંકલ્પ પૂરો કર્યો, બોલો. એટલે આવા સંકલ્પ કોઈ ન કરતા. સારું, તારે કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. સહજાન સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ એવમ હરિ માધવમ કેશવમ આમદમ કારણમ શ્યામ સાયણમ. સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ મહાપ્રતાપ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, શિવ પરિવાર, શ્રી કષ્ટભંજન દેવ, પૂજ્ય વિશ્વવિહારી સ્વામી, સર્વે હરિભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. બધાને ખૂબ લાભ મળે છે. સ્વામી જે કથા કરે છે ચરિત્રોની, એ એક પછી એક મહારાજના સતત ચરિત્રો, એટલે આપણને કદાચ છે ને આ બહુ મોટો લાભ છે. તમે કથા વાર્તા ઘણી વખત, કારણ કે આપણે બધા સત્સંગી છે, સ્વામિનારાયણના છીએ, આપણને આપણા મહારાજના ચરિત્રોમાં રસ પડે એવો બીજા ચરિત્રોમાં ઓછો પડે. આપણું ભાગ્યશાળી છે કે સ્વામી, આ કથા સ્વામી પહેલી વખત થાય છે અમારે. એટલે આ ચરિત્રો મહારાજના અદ્ભુત ચરિત્રો જે આપણે ઘણી વખત રેગ્યુલર કથામાં નહીં સાંભળ્યા હોય, કાં તો નહીં ખબર હોય એવા ચરિત્રો આવે છે, આપણને આનંદ વિશેષ થાય. બધા કથાના ટાઈમે ખાસ આવી જઈએ છીએ, પણ કદાચ જે ના આવી શકતા હોય, કાં તો જે ઓનલાઈન સાંભળતા હોય, તો અહીં આવીને જો આ કથાનો લાભ લેશો ને તો મહારાજના ચરિત્રો બધા યાદ રહેતા થઈ જશે. અંતકાળે મોટી મૂડી છે. ચરિત્ર 1-2 અંતકાળે યાદ લાવવું ઘણીવાર અઘરું હોય છે, અને જો આવી જાય તો બેડો પાર થઈ જાય. કારણ ઘણી વખત યાદ કરજો, સ્વામી આજ કીધેલા ચરિત્રો રાતે જઈને યાદ કરજો, તો એ નામ ફરી જશે, ગામનું નામ ફરી જશે, કાં તો હરિભગતનું નામ ફરી જશે કે શું હતું ભાઈ, કયા ગામના હતા, નહીં યાદ રહે. કેમ? ચરિત્રો દિવ્ય છે ને, ભગવાન દિવ્ય છે, એટલે આપણને માયાનું કશું હોય તો બી જતાદારી મહારાજ કે ધીરે 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 પહેલાં નાના છું જ્યારે શીખ્યા છું, ટેબલ શીખ્યા છું, ઘડિયા શીખ્યા છું, તો એ અત્યારે જતાં ધીરે ધીરે ભૂસાઈ જાય, કાં તો ભૂલાઈ જાય. તો ભગવાન તો દિવ્ય છે, એ આપણા મનુષ્યની બુદ્ધિમાં આવે એવા નહીં. એટલે જો સતત એનું નિધિ ઇતિહાસ ના હોય તો ભૂલાઈ જાય. એટલે ચરિત્રો જો આવીએ હોભળીએ તો યાદ રહી જાય. તો ભગવાનના ચરિત્રો યાદ રાખવા. બીજું, આજની સભાના યજમાન હેલીબેન સાગરભાઈ પટેલ શ્રીજી પ્રસન્નાર્થે, એવી પટેલ શ્રીજી પ્રસન્નાર્થે, મુકેશભાઈ પટેલ શ્રીજી પ્રસન્નાર્થે, દેવીશાબેન પટેલ શ્રીજી પ્રસન્નાર્થે, ભૈલાલભાઈ પટેલ શ્રીજી પ્રસન્નાર્થે. હરિભક્તો આગળ હાથ પગ ધોઈને પવિત્ર થઈને જન્મના પાઠ માટે આગળ આવશે. બીજું, આપણે આજ જ્યારે આઈ થિંક નવા વર્ષમાં આપણે અનાઉન્સમેન્ટ કર્યું હતું, આપણે ક્લાસીસ શરૂ કરવા છે. આપણે ગુજરાતી ક્લાસીસ તો વિરલભાઈના સપોર્ટથી ગુજરાતી ક્લાસીસ તો આપણે છેલ્લા 2-1 મહિનાથી ચાલે છે, અને આઈ થિંક 10 થી 15 છોકરા એ ગુજરાતી ક્લાસનો લાભ લીધે, તો ઘણું શીખ્યા છે જે. અને એ છોકરા ધગસથી એવરી રવિવારે આવે છે. એટલે હજી બી કોઈના છોકરાઓને જો એમાં ગુજરાતી ક્લાસીસ માટે મૂકવા હોય તો વિરલભાઈનો કોન્ટેક કરજો અને ચાલુ કરાવજો. છોકરા ઘણું શીખશે. જો ભાષા શીખશે, આપણી શિક્ષાપતિ વાંચતા થશે, વચનો વાંચતા થશે, વાતો વાંચતા થશે, દિવ્ય ચરિત્રો વાંચતા થશે, તો ભગવાન હાથે જોડાશે. અને આપણી માતૃભાષા શીખશે તો એનાથી ફાયદો આપણને થશે કે આપણા જે વિચારો, કાં તો સંસ્કારો, કાં તો આપણી સંસ્કૃતિ એનાથી જોડી રહેશે. બીજી, સ્વામીએ હાલ વાત કરી કે 6 મહિના મંદિર વાળો તો ભગવાન સંકલ્પો પૂરા કરે. હારા સંકલ્પો કરવા, સંકલ્પો ભગવાન પૂરા કરે. આ ઘનશ્યામ મહારાજનું એ મંદિર આવીને વાળો ને તો પૂરા કરે.
ખબર નહીં 6 મહિનાથી કોઈ વાળતું નહીં, અહીં કોઈ આવ્યું નહીં 6 મહિના વેક્યુ કરવા સળંગ, કાં તો અહીંયો ઠાકોરજીના પથ્થર, સ્વામી પહેલાં કાર્પેટ હતી અહીંયો સળંગ, તો આ પથ્થર કરાયા છે એટલે જ કરાયા છે કે વળાઈ જાય. તમે મોટા મંદિરોમાં ઘણા જેને જે જૂનો સત્સંગ હશે જેને કે જે કાલુપુરથી કાં તો જેતલપુર કાં તો મોટા મંદિરોમાં ગયા છે કાં તો દેશમાં જેને જૂનો સત્સંગ હશે એને ખબર હશે કે મંદિરોએ રોજે સવારે હરિભક્તો અહીં કચરા પોતા કરતા હોય. એ માણસ ના રાખવું પડે કચરા પોતા કરવા. કેમ? એને સેવાનો મહિમા છે દેવની, મંદિરની સેવાનો મહિમા છે કે અહીં કરેલું અક્ષરધામમાં પહોંચે છે અને અહીં કરેલું આ મહારાજો સંકલ્પ પૂરા કરે છે. આપણે રેગ્યુલર કદાચ એવરીડે ના આવી શકતા હોય પણ તમે દર રવિવારે આપણે આવતા હોય ને જો એવો મહિમા હોય, 6 મહિના કંઈ દુઃખ હોય તકલીફો હોય તો કેટલી બાધાઓ નાખડીઓ અને જોન તેઓ દોરાન ધાગા કરાવે છે હરિભક્તોએ, કહેવાતા હરિભક્તોએ. ભગવાનને છોડીને બીજો ડોટો કાઢતા હોય આ સારું કરી દે ને ઓલો સારું કરી દે ને અહીં જવું તો બચી જાય ને અહીં જવું તો આ કામ થઈ જાય. કંઈ થવાનું નહીં. ઘનશ્યામ મહારાજ નહીં ધારે, ભગવાન ના ધારે ત્યાં સુધી કોઈ તણખલું હલાવી શકવાનું નહીં. દુઃખ એને ના દેવું હોય તો પહેલેથી જ ના દેવો જ ને તને, પણ એમાંથી ઉઘરવાનો રસ્તો આ જ છે. ઓલા કારિયાણીના સ્વામી ચરિત્રમાં વાત કરતા હતા, કારિયાણીના દરબારના છોકરાને હાલત એવી થઈ ગઈ હતી, ખાટલા વસ હતું, કશું કામ જ થતું નહોતું, એને ઊભો થઈ શકતો નહોતો, મરણ પથારી હતું. તો સંતોને જઈને પ્રાર્થના કરી. સંતો કહે છે ને એને અહીંયો લઈને આવો ને ઠાકોરજીનું મંદિર વરવરાવો એના હાથે. તો કે સ્વામી એને તો હાલવાની હાલત નહીં, એને ચાલી શકે એવું જ નહીં. તો કે ખાટલામાંથી ઉપાડીને લાવો. 4 જણા ખાટલામાં ઉપાડીને લઈને આવ્યા અને ધીરે ધીરે થોડી હાવેણી હાથમાં આપીને થોડું થોડું વાળતો થયો. એવું રોજ લાયા તો 15 દાડે મહિના હાજો થઈ ગયો. કે ભગવાનની સેવાના ફળનો મહિમા છે ને. તો આપણે અહીંયા દર રવિવારે કદાચ આવતા હોય તો ખાસ તો ભાઈઓ ઘણી સેવા કરતા હોય છે, તો બહેનો ખાસ જરાક નાનું મોટું સાફ સફાઈ હોય, તમે બહેનોનું વોશરૂમ જોઈ આવજો, ભાઈઓનું વોશરૂમ જોઈ આવજો, આ વાસણવાળો એરિયા જોઈ આવજો, ઓફિસ જોઈ આવજો, ઉપરનો એરિયા જોજો. એ આપણું પગ મૂકીએ છીએ આપણા જોડા. તમે ઘણા મંદિરોમાં મહિમા છે પગના જે ચંપલ કાઢે હરિભક્તો છે, ભગવાનના ભક્ત છે, અને આટલા બધા બેઠા છે તો આમાંથી એકાદ તો ભગવાનનો મુક્ત હશે ને. ઘણાને ખબર નહીં હોતી. આ ઓલા પ્રવીણ દાદા રહ્યા સ્વામી 90 વર્ષ થયા, દાદાને 90 વર્ષ છે. આ જૂનમાં 91મું વર્ષ શરૂ થશે. હવડા ડૉક્ટર જોડે ગયા હતા દાદા, તો બ્લડ ટેસ્ટ કર્યો, કશો રોગ નહીં. 90 વર્ષે કોઈ દવા લેતા નહીં, સિંગલ દવા નહીં. ડૉક્ટર કે દાદા તમે આયા કેમ છો? તમને તો કશો રોગ જ નહીં, બ્લડ ટેસ્ટ કર્યો કશો રોગ નહીં. તો કે એવું તમે કરો છો, તમારું રેગ્યુલર રૂટીન શું છે કે તમને રોગ નહીં કશો? દાદા કે આ માળા બતાવી હતી કે આ માળા કરું છું, સ્વામિનારાયણ કરું છું, કે એક્સરસાઇઝ કરવા નહીં જતા કે કશું. દાદા અહીંયો ખુરશી લઈને ઘનશ્યામ મહારાજ આગળ બેસે છે અને ખાલી માળા કરે છે. એટલે ભગવાનના ભજનનો પ્રતાપ છે, કે ભગવાનની સેવાનો પ્રતાપ છે. મંદિરનું કામ હોય દાદા ગાડી લઈને કાયમ રેડી હોય, જો જવું હોય ભગવાનનો નહીં બોલવા દે, રહેવા દો. પણ બધા સેવા કરજો પ્લીઝ. તમે આપણા ઘનશ્યામ મહારાજ છે તો બહેનો જરાક આ વાળવા ચોડવાનું તો બહેનોનું કામ છે, બીજું બધું ના હોય તો આ જરાક સાફ સફાઈ હોય, કિચનની સાફ સફાઈ હોય. અહીં મંદિરે જે છોકરા રહે છે ને એમને કરવી પડે છે દર વીકે. શનિવારે કરે છે છોકરા, જે મંદિરે હાર્ડલી 3 છોકરા છે અત્યારે, એમાં અમારો દીપો તો ઊંઘતો હોય એટલે 2 છોકરા છે. 2 છોકરા આવીને બધું આ શનિવારે આખું બધું સાફ કરે. એવરી સેટરડે બધા સિંક, બધા વોશરૂમ, કિચન, વાસણવાળો એરિયા અને ઓલું આપણા શૂઝ રૂમ બધું એ છોકરા શનિવારે કરશે. આજે આપણે બધું મેસ કરીને જઈશું, કાલે સોમવારે એરાય છોકરા કરશે પાછા. તમને બતાવું કે એમનું સ્કેડ્યુલ છે ગ્રુપમાં કરવાનું. આપણે આટલા બધા હરિભક્તો આવતા હોય અને ઘનશ્યામનો મહિમા હોય તો સેવા કરવી જુઓ. અહીં ભગવાન મળ્યા છે, જો સેવા કરીશું તો પાપ દૂર થશે અને દુઃખ દૂર થશે અને આવતા દુઃખ ભગવાન રોકશે. તો એક તો એ, અને બીજું આપણે જ્યારે નવું વર્ષ શરૂ થયું એટલે આપણે કહ્યું હતું કે આપણે કશું એવી ઈચ્છા છે કે દરેક હરિભક્તો અહીંયા ડોનેશન કરતા હોય, 10મો ભાગ કાઢતા હોય. આવક એની 50,000 હોય, 10મો ભાગ કાઢતો હોય. હવે એના જોડે એટલા પૈસા બીજા વધતા ના હોય કે એ બીજો ધર્માદો કરે. 10મો ભાગ ઠાકોરજીને આપી દીધો, પછી એના જોડે એટલા બીજા પૈસા વધવા જોવું ને કે એનાથી બીજો ડોનેશન કરે, બીજી સભાઓ લખાવે, બીજા આયોજનમાં કંઈક ડોનેશન આપે, એના કુટુંબ પરિવાર ચલાવવાનો હોય. તો એ પૈસા જે મંદિરે એને 10મો ભાગ આપ્યો એમાંથી પરોપકાર તો મંદિરનો થવો જોઈએ ને. મંદિરમાંથી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ છે, કમ્યુનિટી સેન્ટર છે, તો મંદિરના કમ્યુનિટીના કામ કરવા પર કમ્યુનિટીમાંથી પૈસા લઈ અને મંદિરના બેલેન્સ વધારે ના કરાય.
એ પૈસા મંદિરે જે આવ્યા છે પૈસા એમાંથી મંદિરે આવતા લોકો માટે સગવડ ઊભી કરવી પડે. બહાર ક્યાંય નહીં નોખી આવવા, પણ તમારા હરિભક્તો કે જે પૈસા આપે છે એમને કશું મંદિરને પાછું તો આપવું પડે કે નહીં? તો એના માટે આપણે શરૂ કરી દઉં. એટલે આપણે એ દિશા ઉપર અત્યારે વિચારીએ છીએ કે એક તો મંદિર નાનું છે, નવા મંદિરની જગ્યાનો હવે ઓફર મૂકી છે, એક્સેપ્ટ થઈ ગઈ છે, હવે ડ્યુ ડિલિજન્સ થશે, જો એમાં બધું વર્કઆઉટ થઈ જશે તો નવા મંદિરની જગ્યાએ થઈ જશે. તો આપણે બધા મોટું આયોજન એના પર કરી શકીશું. હોપફુલી કદાચ પાટોત્સવ પહેલાં ઘનશ્યામ મહારાજ કરી દી. પણ નાના મંદિરમાં આપણી જવાબદારી છે, મંદિરની જવાબદારી છે, કમિટીની જવાબદારી છે કે કંઈક સગવડો ઊભું કરીને નાનું મોટું ચાલુ કરે. ગુજરાતી ક્લાસ શરૂ કર્યા, આપણે કહ્યું હતું કે બીજા ક્લાસ શરૂ કરવા છે, તો હવે આપણે મ્યુઝિકના ક્લાસ શરૂ કરવા છે કે ભાઈ આ વગાડ્યું છે અમિતભાઈ, શું કહો છો આને? કહેશો પિયાનો, પિયાનો દેશી ભાષામાં વાપરો. પણ આ કીબોર્ડ, તો આ કીબોર્ડના ક્લાસ બહાર જો એક છોકરાને તમે ક્લાસ કરાવો તો એક લેસનના 45 મિનિટથી કલાકના લેસનના $20 કે $25 થી $35 ચાર્જ કરે શીખવાડનાર, કે ગાતા શીખવાના, કીબોર્ડ શીખવાના. કામની વસ્તુ છે. આનાથી ભગવાન હાથે જોડાશે, સ્ટ્રેસ રિલીઝ થશે. આગળ ભણતા શીખેલું છોકરું છે તમારું, તો 10મા 12માં જશે તો ત્યાં એને મ્યુઝિકના ક્લાસને આવું લેવાનું આવતું હોય છે, તો એમાં કામમાં આવશે. અને શીખેલો છે તો 2 કીર્તન ગાઈ શકશે. એની બેકપેકમાં કાં તો એની લાઈફમાં એના જોડે ભણવા સિવાય અને ભણવાની ડિગ્રી સિવાય આવું કંઈક નવું એની જોડે હશે. સો એ બીજા છોકરાથી એને અલગ કરશે કે ભાઈ મને આ બી આવડે છે, મને સ્વિમિંગ આવડે, મને મ્યુઝિકમાં ભાઈ કીબોર્ડ આવડે છે, મને કરાટે આવડે છે, કાં તો બીજા. એટલે બધા પેરેન્ટ્સ ક્લાસ કરાવતા હોય છે. આવું બધાને બહાર લઈને છોકરાને જવા પડે, બધાને બહાર ખર્ચો કરવો પડે. 2 છોકરા હોય, 3 છોકરા હોય તો બધાને બહાર મૂકે તો એના મહિને $100 તો એ ખર્ચો થાય. સો મંદિર શું કરી શકે એના માટે અમે એ વિચારતા હતા. તો મંદિર માટે હવે આપણે શરૂ કર્યા છે કેસ્યો, પિયાનો, કીબોર્ડ, એના ક્લાસ આપણા મંદિરમાં શરૂ કરીએ છીએ આપણે. અને નોમિનલ ફી સાથે, ફી એટલી રાખવાની છે કે રેગ્યુલર તમારું છોકરું મંદિરે ક્લાસ માટે આવે એવું ના થાય ટીચર હાયર કરીને ટીચર એકલો જ વગાડ કરે કે કોઈ આવત નહીં રવિવારે. ફ્રી હોય એટલે એવું છે કે જઈશું એ તાર લાભ લઈ લઈશું. પહેલાં મંથલી તમે કશું આપતા હોય તો તમને રહે તો મંથલી આપણે $20 ચાર્જ કરીશું. ખાલી એને આખા મહિનાનો $20, એક લેસનનું નહીં, આખા મહિનાનો $20 એક છોકરાનો. અને એ બી ડોનેશનના તમારે એની રિસિપ્ટ તમને ડોનેશનમાં તમે કાર્ડથી પૈસા એઝ ડોનેશન લખાઈને આપજો, તમને ડોનેશનની રિસિપ્ટ મળશે. પણ તમારું છોકરું કંઈ શીખશે તો એ આજથી લઈ અને 2 વીકનો ટાઈમ આપીએ છીએ આપણે. આવતા સન્ડેને એના પછીના સન્ડેથી ક્લાસ શરૂ થશે. એનો ટાઈમિંગ છે સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યાનો. 4 થી 5 ગુજરાતી ક્લાસ છે અને 5 થી 6 આ કીબોર્ડના ક્લાસ શરૂ થશે. તો બધા છોકરાને ખાસ મૂકજો, મોટો લાભ છે અને બધાના પૈસા બચશે. અને મંદિર તમને કશીક સગવડ ઊભી કરવા માગે છે. એ ક્લાસ શરૂ થઈ જાય એને પછી નવા ક્લાસ શરૂ કરવાના છે, એ ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાના છે. એટલે મેથના ટ્યુશન ક્લાસીસ આપણે મંદિરે શરૂ કરવા છે કે ભાઈ ઘણો છોકરો, બધા આપણો છોકરો હોય છે તો બહાર ટ્યુશન ક્લાસીસમાં જતો હોય, ઘણાને મેથમાં તકલીફ પડતી હોય, જવાની સગવડ હોય ના હોય. હવે છોકરાને બહાર તમે ટ્યુશનમાં મોકલો તો ત્યાં બી તમને સેમ અમાઉન્ટ ચાર્જ કરતા હોય છે, $20 થી $30. કદાચ આ કુમન જેવા મોંઘા ક્લાસ હોય તો ત્યાં તો મોંઘું ચાર્જ કરતા હોય છે, રાઈટ? ભલે તમારું છોકરું બીજામાં ભણતું હોય. કેટલા કરે ભાઈ? મહિનાના $170 ચાર્જ કરે છે ટ્યુશન ક્લાસીસ મેથના. આપણે એ નહીં કરવાના, પણ આપણે એક ટીચર હાયર કરીશું. એ અહીંયા ગ્રેડ 1 કે 2 તોથી લઈ, એકડામ તો કંઈ શીખવાડતા નહીં, એટલે ગ્રેડ 2 થી લઈ અને આપણે 10મા સુધી, ગ્રેડ 2 થી લઈ અને 10મા સુધીના છોકરાના મેથના ટ્યુશન ક્લાસીસ આપણું મંદિર શરૂ કરશે. એ જ્યારે પિયાનો ક્લાસીસ શરૂ થઈ જશે નેક્સ્ટ સન્ડે ને એના પછીના સન્ડે, એને પછી એનું આગળનું આપણે આખું બનાવી અને શરૂ કરીશું. ક્યારથી શરૂ થાય છે? એટલે મંદિર તમે ડોનેશન આપો છો, સામે મંદિર તમારા માટે બી વિચારે છે. એટલે બધા મંદિરે આવજો. સ્વામીએ કીધું ને આપણા મહારાજશ્રી અત્યારે કહેતા હોય છે કે દેવનો ધર્માદો ચોખ્ખો કાઢજો. સ્વામીએ ગઈ સભામાં જ કહ્યું હતું કે તમે દેવનો ધર્માદો ચોખ્ખો કાઢો અને જો દેવ તમને પાછા ના હાલે, જો તમારી આવક ના વધે તો સ્વામી કી મને કહેજો. આ ભગવાને જવાબદારી લીધી છે. એટલે ધર્માદો ચોખ્ખો કાઢજો, મંદિર તમારી સગવડ હામી ઊભી કરશે. તો બધાને ખાસ ભલામણ આ ક્લાસના લાભ લેજો બધા. અને તમે નામ લખાવવા માટે ઓફિસમાં લખાઈ શકો છો, મને લખાઈ શકો છો, જયેશને લખાઈ શકો છો, પિયુષભાઈને લખાઈ શકો છો, વિરલભાઈને લખાઈ શકો છો. તમે રવિવારે આવો એટલે કોઈ બીને કહીને તમારું નામ લખાઈ દેજો આ પિયાનો ક્લાસીસમાં. આમાં કેવું થશે ભાઈ, કીબોર્ડના ક્લાસીસમાં
તમે જે આવી ગયા પછી વચ્ચે એડ નહીં થાય, કારણ કે આનો બધો ચાલતું હોય બધો કાર્યક્રમ આખો પેપર ટુ પેપર કે ભાઈ બેઝ પ્રમાણે શીખતા જાય એ ક્લાસ પતી જશે, આખું રૂટીન ઇન પછી 6 મહિને ગયા તો નવા શરૂ થશે, તારું મેળ પડશે. એટલે 2 વીકમાં વિચારી લેજો, 2 વીકમાં તમે નામ આપી દેજો અને એ લખાઈ દેજો, અને જેને બી ક્લાસમાં જોડાવાનું હોય એના કીબોર્ડ એને લાવવાનું રહેશે. મંદિર ટીચર પ્રોવાઈડ કરશે, બધાને કીબોર્ડ પ્રોવાઈડ નહીં કરે હાલ. એટલે તમે તમારું કીબોર્ડ એમ બી તમારે મંદિર પ્રોવાઈડ કરે તો ઘેર નહીં લઈ જવાય, ઘરે પ્રેક્ટિસ કરવા તો જોઈશે ને, છોકરાઓએ જે શીખીને ગયા એટલે બધાને કીબોર્ડ લાવવાનું રહેશે. પણ આ લાભ લેજો, એટલે આમાં કીબોર્ડ અને ગાવાનું 2 શીખવાડશે જોડે, એટલે તમારું છોકરું કીર્તન બી ગાતું થશે અને વગાડતું બી થશે. જય સ્વામિનારાયણ. હલો હલો. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સર્વાવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. પ્રભવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી હરય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી બૃહદુરતધરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. શુદ્ધાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. રાધાકૃષ્ણષ્ટદેવતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. મરુસુતપ્રિયાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. કાલે ભૈરવાદતિ ભીષણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. જીતેન્દ્રિયાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી જીતાહારાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. તીવ્ર વૈરાગ્યાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. આસ્તિકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. યોગકલા પ્રવૃત્તે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી અતિધૈર્યવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી જ્ઞાનીને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. પરમંશાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. દૈત્યકૃતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. દૈતિકાર્ચિતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ક્ષમાનિધયે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સદનિદ્રાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ધ્યાનનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. તપઃપ્રિયાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વતંત્રતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. બ્રહ્મ વિદ્યા પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. પાષંડો છેદન પટવે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સ્વરૂપાચલ સ્થિતય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. પ્રશાંત મૂર્તય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નિર્દોષાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. અસુરગૃહાદિમોહનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. કારુણ્યનયનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય શુદ્ધવાદો નમઃ. પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. મહાવ્રતાય નમઃ. ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સાધુશીલાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી સાધુ નમઃ. વિપ્રપ્રપૂજકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. અહિંસગ્ન પ્રસ્તોત્રે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી સાકાર નમઃ. બ્રહ્મવર્ણનાય નમઃ. ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સ્વામીને નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. કાળદોષ નિવારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સત્શાસ્ત્ર વેશનાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સદ્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. કૃષ્ણાચાર સ્થાપન કરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી કૌલદ્વેષે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. કલિતારકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. પ્રકાશરૂપાય નમઃ. ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. નિર્ગંભાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સર્વજીવિતામાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી ભક્તિ નમઃ. સંપોષકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. વાગ્મીને નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ચતુર્વર્ગ બલપ્રદાય નમઃ. ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. નિર્મચ્છરાય નમઃ. ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ભક્તવર્મણે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. બુદ્ધિદાત્રે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અતિપાવનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. બુદ્ધિરૂતે નમઃ. ઓમ શ્રી બ્રહ્મધામ દર્શકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી અપરાજિતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. આસમુદ્રાન સત્કીર્તય નમઃ. શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી શિષ્યન્સૃતિ મોચનાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ઉદારાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સહજાનંદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સાધુ ધર્મ પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી કંદર નમઃ. પદર પદલનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. વૈષ્ણવ ક્રતુકારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી પંચાયતન સન્માનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય
સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નૈષ્ઠિકવ્રત પોષકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. પ્રગલ્ભાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નિસ્પૃહાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. અરોષણાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. દીર્ઘદર્શિને નમઃ. શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ષડુર્મિ વિજયક્ષમાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નિરહંકૃતય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. અદ્રોહાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. રુજવે નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સર્વપ્રકારકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. નિયમકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ઉપસમસ્થિતય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. વિનયવતે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ગુરવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી અજાતવૈરિણે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. નિર્લોભાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. મહાપુરુષાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી આત્મદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. અખંડિતાર્ષમર્યાદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. મનોનિગ્રયુક્તિજ્ઞાય નમઃ. શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. શ્રી અમદિત વિમોચકાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. સત્યવાદિને નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણાય શ્રી નમઃ. ગુણગ્રાહિણે નમઃ. શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. ગતસ્મયાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ શ્રી નમઃ. સદાચાર પ્રિયતરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય પુણ્ય નમઃ. શ્રવણ કીર્તનાય નમઃ. ઓમ શ્રી ઓમ શ્રી સ્વામિનારાયણાય સર્વ નમઃ. મંગલ સદરૂપનાના ગુણ વિચેષ્ટિતાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય સર્વ નમઃ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સર્વ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ઓમ સ્વામિનારાયણ સર્વ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની ની જય. ચલો ત્યારે હવે આરતી થશે. છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. हंसता हंसता मुझने देखी आनंद पामे. હસતા હસતા મુજને દેખી આનંદ પામે. એની કરુણાની દ્રષ્ટિ સર્વે દુખડાવા મેં દુખડાવા મેં છબીલો દુખડાવા મેં. છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. એ છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. મોતીડાની માળા પહેરી મલપંતો આવે. ઓ મોતીડાની માળા પહેરી મલપંતો આવે. ઘઉં ત્યાં સંગાથે મારે પ્રેમ શું ગાવે મારે પ્રેમ શું ગાવે. છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. મેં વાલો વશ કીધા મુજને વાલે વશ કીધી. ઓ મેં વાલો વશ કીધા મુજને વાલે વશ કીધી. સામા સામી પાન બીડી દીધી ને લીધી છબીલ દીધી ને લીધી. એ છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. મુક્તાનંદ કહે મોહન સંગે લાભ ઘણો લીધો. મુક્તાનંદ કહે મોહન સંગે લાવો ઘણો લીધો. મુખડેથી તંબોળ મુજને મેર કરી દીધો મુજને મેર કરી દીધો. એ છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. છબીલો છેલ છોગાડો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી
પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી. ચરણે શેષ ધર્યાથી. દુઃખ નાખ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. પ્રભુ દ્વિજ કુળ કનુધારી. પામર પતિત ઉધાર્યા. પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી. પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે. 68 તીરથ ચરણે. કોટી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કરમથી છૂટી. કાળ કરમથી છૂટી. કુટુંબ સહિત કરશે. પ્રભુ જય સદગુરુ સ્વામી. આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી. વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ. મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરે સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ. સહજાનંદ દયાળુ. બળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. નારાયણ હરે શ્રીમન નારાયણ હરે. શ્રીમન નારાયણ હરે. શ્રીમન નારાયણ હરે. કૃષ્ણ દેવ હરે. જય જય કૃષ્ણ દેવ હરે. જય જય કૃષ્ણ દેવ હરે. જય જય કૃષ્ણ દેવ હરે. વાસુદેવ હરે. જય જય વાસુદેવ હરે. જય જય વાસુદેવ હરે. જય જય વાસુદેવ હરે. વાસુદેવ ગોવિંદ. વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ. જય જય વાસુદેવ ગોવિંદ. રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ. રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ. વનરાવન ચંદ જય રાધે ગોવિંદ. વનરાવન ચંદ જય રાધે ગોવિંદ. માધવ મુકુંદ જય માધવ મુકુંદ. માધવ મુકુંદ જય માધવ મુકુંદ. આનંદ કંદ જય માધવ મુકુંદ. આનંદ કંદ જય માધવ મુકુંદ. નર નારાયણ સ્વામિનારાયણ. નર નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હરે નવીન
मीनजीमूर्तसमानवर्णं रत्नोलसत्कुण्डलशोभिकर्णं विकर्णं महाकिरीटाग्रमयूरपर्णं श्रीराधिकाकृष्णमहं नमामि शुद्ध हेमोज्ज्वलपीतवस्त्रं हतारियोथं च विनापि शास्त्रम् व्यर्थीकृतानेकसुराड्रिडस्त्रं श्रीराधिकाकृष्णमहं नमामि निधाय पाणिद्वितयेन वेणो निजाधरे शेखर्यात्तरेणं निनादयन्तं च गतौकरेणं श्रीराधिकाकृष्णमहं नमामि अधर्मतीशार्दितसाधुपालं सद्धर्मवैरासुरसङ्गकालं पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिकाकृष्णमहं नमामि गोपीप्रियारम्भितरासखेलं रासेश्वरी रञ्जनक्रोप्तहेलं स्कन्धोलसत्कुमकुमचिह्नचेलं श्रीराधिकाकृष्णमहं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितान्नापद्योर्ध्वसन्तं गोपीरविनन्द्रयन्तं श्रीराधिकाकृष्णमहं नमामि विश्वाद्विषन्मनमथ दर्पहारं संसारि जीवाश्रयणीयसारं सदैव सतपुरुषसौख्यकारं श्रीराधिकाकृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासितोकं नन्दादिसुन्दरशितदिव्यलोकं विनाश्रिता स्वाश्रितजीवशोकं श्रीराधिकाकृष्णमहं नमामि निर्विकल्पोत्तमते निश्चयतव घनश्याम महात्मज्ञानयुक्त भक्तितव एकांतिक सुखधाम मोहि में तो भक्तपनो धामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तब हरि भक्त को द्रोह कभी नहीं हो एकांतिक तब दास को दिजे समागम होए नाथ निरंतर दर्शन तब दासन को दास ए ही मागु करी विनय हरि सदा रख जो पास हे कृपाळु हे भक्तपते भक्त वसल सुनो बात दया सिंधु स्तवन करी मागु वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान ताकू है दृढ़ वर्तनो शिक्षा पत्री प्रमाण सो पत्री में अति बड़े नियम एकादश जो ताकि व्यक्ति कहत हूँ सुनियो सब चित प्रो हिंसा न करने जंतु के पर स्त्रिय संको त्याग मांस न खावत मध्य को पीवत नहीं बड़ भाग विधवा को स्पर्शत नहीं करत न आत्मघात चोरी न करनी काहू की कलंक न कोई को लगात निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जन के वदन से कथा सुनी नहीं जाए ही धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री सहजानंद भजो छोड़ी और सबाश रही एकादश नियम में करो श्री हरिपद प्रीत प्रेमानंद कहे धाम में जाओ निशंक जगजीत विश्वेश छो सकल विश्वतना विधाता दाता तमे सकल मंगल शांति दाता साष्टांगनाथ तमने करूँ प्रणाम ना करी कापी नाखो नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करूँ प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति ओचरे जैना रोम सुचेत्र मायणु समा ब्रह्मांड कोटि फरे मायाकार रवे ससे सुरगण अज्ञातलोपेक्षणा एवा अक्षरधामना अधिपति से स्वामी नारायण आवे अक्षरधामते अवनिमा जे देहधारितया आप्या शोकय पार भक्त जनने दिल धरी ने दया हिदाचारो चरित ज्ञान करवा जन करुणा करे वंदो मंगल मूर्ति उरधरे
સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ ભટુનો લય તીર્થમાં ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો અજ્ઞાતિ મોટા કર્યા મોટા ધામ રચારયા ગઢપુરી બે દેશ ગાદી કરી અંત લીલા હરિતાણી સંક્ષેપ્તમાં ઉચરી તમેવ માતા ચ પિતા તમેવ બંધો તમેવ વિદ્યા ચ તમેવ સર્વં મમ દેવ દેવ નિજાસિતાનાં સકલાંતિ હંત સધર્મ ભક્તિ રવનમ વિધાતા તા સુખાનાં મનશ્ચિતાનાં તનોદ કૃષ્ણાય અખિલ મંગલમ નમઃ હેન ચા મનસેન્દ્રિયા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ અદ્યં સકલ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ધરમ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, બોલો શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલો આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય અને 500 પરમહંસોની જય. સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય.
જમો ને જમાડું રે જીવન મારા, એ જમો ને જમાડું રે જીવન મારા, હરી રંગ માર માડું રે જીવન મારા, હરી રંગ માર માડું રે જીવન મારા, વાલાજી મારા સોનાનો થાળ મંગાવું, એ વાલાજી મારા સોનાનો થાળ મંગાવું, મોતીડે વધાવું રે જીવન મારા, જમો ને જમાડું રે જીવન મારા, બાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ, એ વાલાજી મારા ઘેવર જલેબી ને લાડુ, જમો ને થાય ટાઢું રે જીવન મારા, એ જમો ને જમાડું રે જીવન મારા, વાલાજી મારા ગૌરીના ધ્રુત મંગાવું, એ વાલાજી મારા ગૌરીના ધ્રુત મંગાવું, માહી સાકર ન ખાવું રે જીવન મારા, નહીં સાકર મંગાવું રે જીવન મારા, જમો ને જમાડું રે જીવન મારા, જમો ને જમાડું રે જીવન મારા, વાલાજી મારા દૂધ કાઢેલા ભલી ભાતે, વાલાજી મારા દૂધ કડેલ ભલી ભાતે, જમો ને આવી ખાતે રે જીવન મારા, હે જમો ને જમાડું રે જીવન મારા, વાલાજી મારા પાપડ પતાસને પોળી, વાલાજી મારા પાપડ પતાસાને પોળી, જમો ને ગળી મોડી રે જીવન મારા, જમો ને જમાડું રે જીવન મારા, વાલાજી મારા તુવેરની દાળ ચડી ભારી, વાલાજી મારા તુવેરની દાળ ચડી ભારી, વિશેષે વઘારી રે જીવન મારા, જમો ને જમાડું રે જીવન મારા, વાલાજી મારા કઢી કરી છે બહુ સારી, વાલાજી મારા કડી કરી છે બહુ સારી, જમો ને ગીરધારી રે જીવન મારા, જમો ને જમાડું રે જીવન મારા, વાલાજી મારા આદા કેરીના અથાણા, વાલાજી મારા આદા કેરીના અથાણા, છે વાલ ને વટાણા રે જીવન મારા, જમો ને જમાડું રે જીવન મારા, હરી રંગ માર માડું રે જીવન મારા, હરી રંગ માર માડું રે જીવન મારા, વાલાજી મારા જે જે જોઈએ જે જોઈએ તે માંગી લેજો કે પછી પહેલાં ગાવાનું આપણે ખાધા પછી જમાઈ તાલ બરોબર તાલ મારો બરોબર છે હા એ તો બરોબર મેં કીધું હા ના
વાલાજી મારા જે જોઈએ તે માગી લેજો. હે વાલાજી મારા જે જોઈએ તે માગી લેજો. ખારું ને મોડું કહેજો રે જીવન મારા. જમો ને જમાડું રે જીવન મારા. વાલાજી મારા જડ રે જમુનાની ભરી જારી. વાલાજી મારા જડ રે જમુનાની ભરી જારી. ઉભા છે બ્રહ્મચારી રે જીવન મારા. જમો ને જમાડું રે જીવન મારા. વાલાજી મારા લવિંગ સોપારી તજ તાજા. વાલાજી મારા લવિંગ સોપારી તજ જાજા. જમો ને લાવું જાજા રે જીવન મારા. જમો ને જમાડું રે જીવન મારા. વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી. વાલાજી મારા પ્રેમાનંદના સ્વામી. છો અંતરયામી રે જીવન મારા. જમો ને જમાડું રે જીવન મારા. હરિ રંગ મારા માડું રે જીવન મારા. રંગ માર માડું રે જીવન મારા. લેતા જવો રે સવરિયા બીડી પાનન કી. લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી. હો પાનન કી બીડી પાનન કી રે. પાનન કી બીડી પાનન કી. લેતા જવો રે સવરિયા બીડી પાનન કી. લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી. હો કાથો ચૂનો વારી લવિંગ સોપારી. કાથો ચૂનો વારી લવિંગ સોપારી. વાલા એલચી મંગાવું મુલતાનન કી. વાલા એલચી મંગાવું મુલતાનન કી. લેતા જવો રે સવરિયા બીડી પાનન કી. લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી. હો એક એક બીડી મોરે સાસુ નણંદ કી. એક બીડી મોરે સાસુ નણંદ કી. વાલા દુસરી બીડી મોરે લાલન કી. વાલા દુસરી બીડી મોરે લાલન કી. હો આવો શ્રી કૃષ્ણ હરિ પાટે બેસારું. આવો શ્રી કૃષ્ણ હરિ પાટે બેસારું. વાલા આવો શ્રી કૃષ્ણ હરિ પાટે બેસારું. આવો શ્રી કૃષ્ણ હરિ પાટે બેસારું. વાલા બાજી રે ખેલાવું સારી રે નન કી. વાલા બાજી રે ખેલાવું સારી રે નન કી. લેતા જાવો રે સવરિયા બીડી પાનન કી. લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી. હો આ પ્રેમાનંદ કહે આપ પ્રસાદી. પ્રેમાનંદ કહે આપ પ્રસાદ. વાલા એટલી અરજ તુરે દાસન કી. વાલા એટલી અરજ તોરે દાસન કી. હે લેતા જાવો રે લેતા જાવો રે લેતા જાવો રે સવરિયા બીડી પાનન કી. લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી. બોલો શ્રી નારાયણ દેવાની. ફરી જરાક આમ હવે જમવા મળે છે એટલે જરા વ્યવસ્થિત બોલો છે. બોલો નારાયણ દેવાની. બા જો હવે જાહેરાત કરી એટલે બીજી એક જાહેરાત કરવાનું મને મન થયું કે હવે બરાબર જય બોલી. આપણે હમણાં જ અમારા રાકેશભાઈ હમણાં ઊભા હતા. મને કે આટલી બધી આપણે હરિભક્તો આવે છે અને કંઈક કે જમવાનું દર વખત કે મને કે તમારા હાથમાં જમવાનું તો કંઈક નવું કરો. એટલે એમણે કીધું કે આપણે આમરસ કરીએ કે આમરસનો પ્રોગ્રામ. એટલે આમને આપણે મહારાજને આમથી કે શણગારવાના અને તે દિવસે આપણે રસ રોટલી નાખી એ કરીએ તો એ બધો પ્રોગ્રામ છે. બધા રાજી છો? કરવો છે આપણે કે નથી કરવો? એટલે ભાઈ અવાજ તો આવતો નહીં. કરવો છે કે નહીં? હજુ નહીં બરાબર. એટલે નહીં ગજા ભાઈ કરવો છે. કરવો હોય તો હાક પાડો બધા વ્યવસ્થિત મોટેથી. કરવો છે? હા બરાબર પડ્યું. હવે આપણે કરવું છે જો આવતા અઠવાડિયે જાહેરાત કરશે રાકેશભાઈ. એટલે નેક્સ્ટ રવિવારનું આપણું પ્લાનિંગ છે. એ પછી આપણે બધાએ છે ને આગળ પોતપોતાની રીતે તમારે જે લખાવવાની જેટલી પેટી તમારા આમરસની લખાવી દેજો. અને લાવી હોય પોતાની જાતે. એવું નહીં કે આપણે કેસર કેરીને જ જોઈએ. આપણે કેનેડામાં રહેશે કેનેડિયન કેરી પણ ચાલશે. એવું જરૂર નહીં કે કેનેડિયન કેરી ના લવાય. કેનેડિયન કેરી મીઠી કેરી આપણે લઈ શકાય છે ડિફરન્ટ ટાઈપની. બરાબર સ્વામી? સાચી વાત છે. જો સ્વામી રાજી થઈ ગયા. તાલ્યો પાડો ભાઈ. લો વાહ સ્વામી રાજી એટલે બસ આપણું બેડો પાર. બરાબર ને? બસ હવે આપણે પ્રસાદ લઈશું. હાલો હવે બધા હરિભક્તો દર્શન કરીને પ્રસાદ લે. જય સ્વામિનારાયણ.